આ બે વચ્ચેનો ફર્ક જો આપણે સમજી શકીએ, હા, ભ્રમની સમીક્ષા થશે, સાચું જે હશે એનું મૂલ્યાંકન થશે. તો મૂલ્યાંકન જે છે એ આપણે જે સ્વયંમાં નિરીક્ષણની સ્થિતિ કીધી એનાથી થશે. તો જો એક આ પણ આપણું ધ્યાન જાય કે ઘણી વખત આપણે જે સમસ્યા આવીને ઊભી છે ને એને લઈને જ આપણે બહુ બધું વિશ્લેષણ કરી નાખતા હોઈએ છીએ. પણ જે સમસ્યા ઊભી થઈ છે, સમસ્યા જે પણ ઊભી થઈ છે એની ખાલી સમીક્ષા જ થશે કે આવું બની ગયું. પણ હવે એમાં સાચું શું એ મૂલ્યાંકનથી આપણામાં આવશે. એટલે પ્રોબ્લેમ તો છે જ. તો એ ઘટનાને પહેલાં તો એઝ ઇટ ઇઝ ઓકે બની ગઈ છે ત્યાં સુધી સ્થિર રાખીએ. અને હવે એનો રસ્તો શું હોઈ શકે, જેટલું ફોકસ એના ઉપર કરશું એ આપોઆપ રિઝોલ્વ થશે. તો ભ્રમની સમીક્ષા અને સહીનું મૂલ્યાંકન થશે. તો એ વસ્તુ ઉપર જેટલું આપણું ધ્યાન જશે, આપણે જે પણ કોઈ ઘટના બનશે એનાથી બહુ વધારે સમય સુધી પીડિત નહીં રહીએ. અહીંયા આપણામાંથી ઘણા બધાના પ્રશ્નો હતા કે ઘણા સમય પહેલાં એ વસ્તુ બની ગઈ છે ને મને આજ સુધી એનું દુઃખ છે. તો એની સમીક્ષા કરવી પડશે આપણે. ઘણી વખત એવું બને કે આપણે એટલા બધા સંવેદનશીલ હોય કે એ બધી ઘટના બનવા માટે થઈને આપણે આપણી જાતને જ જવાબદાર ગણી હોય. મારા કારણે આ થયું એટલે હું પોતાનામાં પીડિત ને પીડિત જ રહું. તો એ ફરીથી એક વખત એ આખા જે પણ ઘટના બની એને આપણે આ ચર્ચા થયા પછી ફરીથી ખોલી શકીએ આપણામાં અને જોઈ શકીએ. હા, આપણાથી એ ભૂલો થઈ છે, નથી થઈ એવું નહીં. પણ અહીંયા આપણે સમજ્યા કે ભાઈ મારો ઇન્ટેન્શન ખરાબ નહોતો, રસ્તો કદાચ ખરાબ હતો એટલે મેં ભૂલ કરી નાખી છે. તો જાતને માફ કરતાં પણ શીખવાનું છે. આગળ વધવું હશે તો એ એક પોઈન્ટ ઉપર આપણે પહોંચવું પડશે. પણ એ જાતને માફ કરવાનું, જેમ મેં બીજા દિવસે ચર્ચા કરી હતી કે ભાઈ હું ભૂલ કરીશ તો હું મારી જાતને દરેક વખતે મોકો આપીશ, કંઈ નહીં, આગળ જોશું, પછી જોશું. અને બીજા માટે ક્રાઇટેરિયા એવું ન બનવું જોઈએ. હા હા, ચોક્કસ. હા, અન્યથા એટલે આપણે માણસને માણસે નથી સમજતા. જેમ કે એક શબ્દ વાપરીએ જ છે, ગધેડા જેવો છો. તો આપણે જોઈ 4 અવસ્થા, એમાં સૌથી ઉચ્ચ જે અવસ્થા છે એ માનવની છે, જ્ઞાનાવસ્થા છે. જીવાવસ્થા આપણેથી નીચેની કેટેગરીમાં આવે છે. અને આપણે આપણા જેટલા પણ ડે ટુ ડે લાઈફના તે ઉદાહરણ જોઈએ અથવા તો જે મોરલ સ્ટોરીઝ કાલે એક સરે જે કર્યું હતું, પેલું વડલા ઉપર આગ લાગીને હાથીભાઈને ચકલીબેન પેલું પાણી છાંટવા માટે થઈને એની આગ બુઝાવવા માટે કરતા હતા. આપણા મોટાભાગના ઉદાહરણો એ આવા જ છે. અને ખરેખર આગ લાગે ત્યારે હાથી કે ચકલી ન થવાના, માણસ જ જવાના છે. અને જે એમણે પહેલાં ઇન્સિડન્ટ શેર કર્યો હતો, જે સુરતની ઘટના બની હતી એનો, કે એ બની ત્યારે બધાએ બાળકોને બચાવવાના બદલે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. બરાબર? તો આપણે આ બધી ઘટનાઓને હિસાબે અથવા તો જેને કહીએ ને કે નાનપણથી બાળકોની માનસિકતા જે છે એમાં ક્યાંક અજાણતા જ તે જાણી જોઈને આ વસ્તુ આપણે નથી કરતા. અજાણતા જ તે કેટલા બધા ઉદાહરણો અને એનાથી આપણે આ બધી વસ્તુને બતાવીએ છીએ કે આ વધારે સારી છે. શિયાળ જેવી લુચ્ચાઈ, કૂતરા જેવી વફાદારી, બધી વસ્તુ આવી રીતે આપણે લોકોએ જોડી છે. માણસ નથી દેખાડી શકતા. આપણી પાસે એવા રોલ મોડલ છે જ નહીં. અથવા તો જેના સદગુણો ગાવા છે તો એ બધા વ્યક્તિઓ અત્યારે જતા રહ્યા છે એમના જીવન ચરિત્રમાંથી. પણ એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર આપણે એની સામે આમ રોલ મોડલની જેમ ઊભા રહી શકીએ છીએ કે બેટા આ ગુણ તારામાં લેજે? એ કહેવાની હિંમત આપણામાં નથી. તો એને જે કીધું છે એ અન્યથા મૂલ્યન. ભ્રમ આ આટલો જ છે. જે જેવું છે એવું મેં નથી ઓળખ્યું, એને કીધો છે ભ્રમ.
અને એ જ અપમાન છે. જે આપણે આ સન્માન કીધું, તો અપમાન ક્યાં ક્યાં થાય છે? તો આ અધિમૂલ્યન, અવમૂલ્યન, અન્યથા મૂલ્યનથી જ અપમાન થાય છે. પાત્રતાના લેવલે પણ, જેમ આપણે વિશ્વાસમાં કાલે જોયું, અહીંયા જે છે એ મારો ઇન્ટેન્શન છે અને ત્યાં મારું કોમ્પિટન્સ છે, એટલે કે યોગ્યતા છે. તો એ જો પાત્રતાનું મેં સાચું મૂલ્યાંકન હું કરી શકું, તો હું સામેવાળા વ્યક્તિનું માન રાખી શકું. અને એ જેટલું જેટલું મને મારામાં સ્થિર થશે, હું જેટલું કરતા શીખીશ, એટલું હું બીજાને શીખવાડી શકીશ. જેમ કે આપણે બાળકોને કોમ્પિટિશન માટે બહુ રેડી કરીએ છીએ, કોણ આવશે ફર્સ્ટ. હવે 60નો જે ક્લાસ છે એમાંથી ફર્સ્ટ તો કોઈ એક જ આવશે. શું શીખવાડીએ છીએ અલ્ટિમેટલી? કોઈકથી આગળ નીકળવાનું છે બેટા, કોઈની પાછળ આપણે રહેવાનું નથી. તો કંઈક ક્રિએટિવિટી લગાડશું ને, પછી એ બાળક જે ફર્સ્ટ આવતા શીખ્યું છે એ હંમેશા ફર્સ્ટ રહેવાની ટ્રાય કરશે. અને આપણે એ પણ ઘટનાઓ જોઈ કે કોટામાં જઈને જે લોકો બધા ફર્સ્ટ હતા એ જ બધા ત્યાં જઈને ટ્યુશન્સ લેવા માટે જાય છે અને બધા પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં ફર્સ્ટ છે અને ત્યાં બધા ફર્સ્ટ ભેગા થયા છે. પછી ત્યાં જો હું પરફોર્મ નથી કરી શકતો કે કરી શકતી, તો ડિપ્રેશન અને સુસાઇડ. તો આપણે જોવું પડશે ને કે કઈ બાજુ બાળકને ધકેલીએ. કોમ્પિટિશન શીખવાડવું છે, કોઓપરેશન શીખવાડવું છે. તો આપણી જેટલી પણ એક્ટિવિટીઝ છે એમાં એને આપણે કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ. જેમ કે ક્લાસમાં એ બાળકનું સન્માન થાય જેને સૌથી વધારે બીજાને સમજાવવામાં મદદ કરી છે. કોઈ એક ટોપિક છે જે ટીચર્સે તમને એક્સપ્લેન કરી દીધો, હવે એ લોકો ફ્રેન્ડ્સમાં તો એવું હોય જ છે ને કે મને આ ન સમજાણું હોય, ચલો તો તું મને સમજાવતો. તો કેમ એ બાળકનું આપણે સન્માન નથી કરી શકતા જાહેરમાં કે એણે સૌથી વધારે બધા બાકીના ક્લાસમેટ્સ જે હતા એ લોકોને એણે આ ટોપિકને સમજાવ્યો? કંઈક આવી એક્ટિવિટી ડિઝાઇન કરી જ શકીએ ને. તો આપણને જ નથી સમજાણું કે કોમ્પિટિશન કરવી કે કોઓપરેશન કરવું, એટલે તો આપણે એ લોકોને ગાઈડ નથી કરી શકતા. કારણ કે આપણને એવું લાગે છે કે કોમ્પિટિશનથી બાળકનો ગ્રોથ થશે. આ પણ એક માન્યતા આપણામાં બનેલી છે કે નહીં, જોઈ લો. ગ્રોથ માટે કોમ્પિટિશન જરૂરી છે, આવું છે કે નહીં? કેટલા માનીએ છીએ કે ગ્રોથ માટે થઈને કોમ્પિટિશન હોવી, જેથી કરીને આપણને સતત મોટિવેશન રહે છે? હા, હવે હું એના થોડાક જે પણ લોજિક મને સમજાણું છે એ હું તમારા સામે રાખું. કોમ્પિટિશનનો જ્યારે મારામાં એક ભાવ છે ત્યારે મારી મનસ્થિતિ કેવી હશે? સતત સ્ટ્રેસ કે મારું એ સ્થાન જવું ના જોઈએ, એના માટે થઈને સતત મને એ પ્રયત્ન કરતા જ રહેવું પડે. બીજો વ્યક્તિ મારા પાસે જે પણ શું કહેવાય મટીરિયલ છે એ છીનવી ન લઈ જાય, એટલે એનું પણ મારે ધ્યાન રાખવાનું. જેમ કે સ્ટુડન્ટ્સમાં એવું હોય કે મારી નોટ્સ જ હું કોઈને ન આપું તો એને સમજાશે જ નહીં કે હું કેવી રીતે તૈયારી કરું છું. એટલે એ જે છે એનો પણ ભય. જેમ કે હું એક ધારો કે મોટિવેશનલ સ્પીકર છું, હવે મારી એટલી બધી ખ્યાતિ છે તો સ્વાભાવિક છે હું મારી પીપીટી ક્યાંય ન શેર કરું. અથવા તો એમાં કોઈક વસ્તુ એવી હિડન હોય જે મારી પાસે જ હોય, કદાચ શેર કરું તો તે જાહેરમાં તો ઓલું જે બધી જગ્યાએ ચાલતું હોય ને એટલું જ જાય. અને આપણે કહીએ છીએ એવું, જો આપણી પાસે બધો કંટ્રોલ રાખવો હોય તો અમુક વસ્તુ આપણી પાસે હિડન રાખવી પડશે, જેથી કરીને માણસો મારી પાસે જ આવે. બરાબર? તો અત્યાર પૂરતો આપણો જે વિચાર છે ચલો આપણે બરાબર જ રાખીએ, પણ એનાથી આપણામાં શું ફરક પડે છે? એક વખત આપણે આપણા ઉપર ધ્યાન આપીએ કે સતત સ્ટ્રેસમાં રહેવાનું. કારણ કે બીજા માણસ પાસે પોતાની કલ્પનાશીલતા છે, આપણે જેમ વિચારી લીધું એમ કોઈક દિવસ એ પણ વિચારી જ લેશે. કદાચ અત્યારે નથી વિચાર્યું, કોક તો પહોંચશે ત્યાં. બરાબર? સતત મારી જાતને એમાં બની રાખવા માટે થઈને કંઈક નવું મારે ગોતવું જ પડશે, એનો પણ સ્ટ્રેસ. બરાબર? અને જે સ્ટ્રેસ છે અલ્ટિમેટલી જે પણ આપણે ડિસીઝ છે એના માટે થઈને જવાબદાર છે, એ આપણને ખબર છે.
હવે બીજી સિચ્યુએશન લો, કોઓપરેશનથી ચાલીએ છે, બરાબર? કોઓપરેશનથી ચાલીએ ત્યારે મારા મનમાં શું ભાવ છે? એક તો પહેલાં નિરાશ છે કે મારે બધાને સમજાવવાનું છે, એટલે સ્ટ્રેસ નથી કોઈનાથી આગળ નીકળવાનો, પણ છતાંય તે સૌથી વધારે તો હું જ જાણતો હોઈશ, તો જ બાકીનાને ગાઈડ કરીને લઈ જઈશ. હું બીજાને શીખવાડી ક્યારે શકું? જ્યારે હું એમાં એક્સપર્ટ હોઈશ. તો કોમ્પિટિશનમાં પણ હું સૌથી આગળ છું, કોઓપરેશનમાં પણ હું સૌથી આગળ જ છું, પણ અહીંયા સ્ટ્રેસનું લેવલ કેવું છે? 0 છે. અને જે પણ આપણને શું કહેવાય મળશે, પ્રાપ્ત થશે, એ એક આખી ટીમનું અચીવમેન્ટ હશે. અને એ આખી ટીમ તમને તો એપ્રિશિએટ કરતી જ હશે, કારણ કે એને ખબર છે કે વસ્તુ તો તમારી પાસેથી જ અમે શીખ્યા છીએ. તો આપણે એક વખત વિચારીએ, શ્રેષ્ઠતા માટે કામ કરવું છે કે વિશેષતા માટે? વિશેષ જેટલા થશું એટલું એકલા થવાનું છે. શ્રેષ્ઠ જેટલા થશું એટલા આજે પૂજ્યતા, ગૌરવ, શ્રદ્ધા એ કેટેગરીમાં જશું. આપણે જ વિચારવાનું છે ને આપણે જ માહોલ બનાવવાનો છે આપણા ઘર માટે, આપણી સ્કૂલ માટે, બરાબર? એટલે આપણે વિકાસની ડેફિનેશન શું બનાવી છે એ પહેલાં ક્લિયર કરવી પડશે ને. આપણે ગ્રોથ એને કહીએ છીએ કે બાકીના બધા કરતાં આપણું જે રિઝલ્ટ છે એ કંઈક મોટું, એ કંઈક આગળ, બધાથી પહેલું. તો એ જે ક્રાઇટેરિયા છે એ પણ એક વખત ફરીથી ડિફાઇન કરવા પડશે કે આપણે ગ્રોથ કોને કહીએ છીએ. કે ઓવરઓલ એ જે વિદ્યાર્થી છે જે અહીંથી બહાર નીકળવાનો છે એ દરેક રીતે કોમ્પિટન્ટ છે, ચાહે એ સ્કિલના લેવલે હોય અને ચાહે એ જીવવાના લેવલે હોય. તો એ એક ક્રાઇટેરિયા એક આપણે સ્કૂલના લેવલે નક્કી કરી શકીએ તો આપણી બધી જ પ્રવૃત્તિઓ એવી રીતે ડિઝાઇન કરી શકશું. અને તમે જોજો અત્યારના પેરેન્ટ્સ લગભગ એવા જ હવેની જનરેશન જે છે એના પેરેન્ટ્સ લગભગ એવા જ આવે છે કે મારે માર્ક્સ માટે થઈને બાળકને એટલું બધું સ્ટ્રેસ નથી આપવું. મીન્સ કે હવે પછીનું કહું છું, આ આગળની પેઢી છે એમાં તો છે જ. અત્યારના જે બાળકો છે જે શું કહેવાય ભણે છે એમના પેરેન્ટ્સ તો છે જ જેમને હજી એ માર્ક્સની દોડ જ છે, એટલે તો એ બાળકોને સ્ટ્રેસ આપે છે. અને બાળક પોતે પણ એટલું આમ કોન્શિયસ હોય છે કે મારે આ પોઝિશન ઉપર તો રહેવું જ છે. તો થ્રુ એજ્યુકેશન આપણે આમાં કેટલું કામ કરી શકીએ? હા, બની શકે કે બહુ શરૂઆતમાં બાકીના બધાને એવું લાગે કે તમારી સ્કૂલ તો મોટિવેટ નથી કરતી બાળકોને માર્ક્સ દેવા માટે થઈ, એટલે માર્ક્સ લેવા માટે થઈને, બની શકશે. પણ જ્યારે એક બેચ એવી બહાર પડશે જે ફૂલ કોન્ફિડન્સ સાથે છે કે મારી પાસે આટલી સ્કિલ છે, મને જરાય બીક નથી કે કદાચ મારી જે પણ લાઈન છે એમાં મને જોબ ન મળી તો મારું ઘર ચાલશે કેમ? આજે આપણે એ નથી કરી શકતા ને. એન્જિનિયરિંગનો કોઈ એક સ્ટુડન્ટ છે, મિકેનિકલ કરીને કદાચ એણે બી કે એમ કર્યું, એ બહાર નીકળીને એને જોબ ન મળી તો એને ખરેખર ખબર નથી કે હું શું કરી શકીશ. અને એને એ ખબર નથી કે 2 ટકના રોટલા કમાવાની તાકાત મારામાં છે કે નહીં, કારણ કે બીજી કોઈ સ્કિલ જ નથી. જ્યારે પહેલાંના સમયની જે સ્કૂલ્સ હતી એમાં સાથે સાથે ઘણી બધી સ્કિલ્સ પણ શીખવાડાતી. આપણને અત્યારના બહુ વિચિત્ર લાગે પણ સુથારી કામ ત્યાં શીખવાડાતું. જે અત્યારે જેને આપણે પેલી શું કહે ગ્રામ દક્ષિણામૂર્તિને એવી જે બધી સ્કૂલ્સ ગણીએ છીએ ત્યાં ખેતી પણ શીખવાડાતી, સુથારી કામ શીખવાડાતું, આ બધા જ કામો, ભરત ગૂંથણ છોકરીઓને શીખવાડાતું. તો આપણે સ્ટુડન્ટને એ વિશ્વાસ જ નથી દઈ શકતા. હા હા હા, એટલે હું એમ કહું છું કે એના માટે ફરીથી એક અલગ ઇન્સ્ટિટ્યૂટ શું કામ? જેમ કે આપણે આનો સ્ટડી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ જે એજ્યુકેશન છે ને એ એને 12 વર્ષ પહેલાં મળી જવું જોઈએ. આ એજ્યુકેશન જે આપણે અત્યારે પ્રૌઢ શિક્ષા કાર્યક્રમમાં હલાવીએ છીએ, આપણે જે એજ્યુકેશન અત્યારે લઈએ છીએ આ 12 વર્ષ સુધીમાં એને મળી જવું જોઈએ. શું કામ? સંસ્કાર બને એટલા માટે. સાથે સાથે
જ્યારે આપણે આ સંબંધોની વાત કરીએ, જેમ કે તે દિવસે વાત થઈ હતી કે હું તમને એમ કહું કે સતીશ સર અને સતીશભાઈ, આ બેયમાં ભાવનો ફરક પડી ગયો. તો 12 વર્ષની ઉંમરે જ્યારે એનામાં હોર્મોનલ ચેન્જીસ થાય છે, ત્યારે જો મેં એને ત્યાં સુધીમાં સંબંધોની સમજ આપી દીધી તો એને ખબર પડશે કે કયા સંબંધમાં મારો કયો ભાવ હોવો જોઈએ. આપણે એ કહી જ નથી શકતા. એટલે 12 વર્ષની ઉંમર પછી જે એના પોતાના શરીરમાં જે પ્રોબ્લેમ્સ અથવા તો જે પણ હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એનું જે એક્સાઇટમેન્ટ છે એ આપણને જે ફોર્મમાં અત્યારે દેખાય છે ક્લાસરૂમમાં અને સમાજમાં, ક્લિયર જ નથી કરાવી શકે આપણે કે તારા શરીરમાં જે પણ આ ફેરફાર થાય છે એ શરીરના ફેરફાર છે, તારા મનના ફેરફાર આ નથી, જીવનના નથી. તું એને જેટલું એવી રીતે લઈને ચાલીશ એટલું એ તારા મન ઉપર ઇફેક્ટ કરશે. સાથે સાથે નથી સંબંધોની સમજ આપી શક્યા. જે આપણી સમાજ વ્યવસ્થા છે, આજે આપણને કોઈ પૂછે ચલો સમાજમાં આટલી ખરાબ સ્થિતિ છે, લિવ ઇન રિલેશનશિપ પણ એક્સેપ્ટ છે અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પણ એક્સેપ્ટ છે, બરાબર? સમાજમાં બધું ચાલે છે અને બધા એના માટે થઈને જસ્ટિફિકેશન આપે જ છે. હું એમ કહું કે આપણામાંથી કેટલાને એ વસ્તુ એક્સેપ્ટ છે કે મારી બેન અથવા તો મારી માં આ વસ્તુમાં જાય તો મને એક્સેપ્ટ છે, કારણ કે સમાજ એને એક્સેપ્ટ કરે છે. કોને સ્વીકાર છે? નથી સ્વીકાર. ભલે સમાજમાં ચાલતું, સમાજનો એ ટ્રેન્ડ થઈ ગયો છે છતાંય આપણને સ્વીકાર નથી, કારણ કે એ એક્સેપ્ટેબલ છે જ નહીં. તો આપણે બાળકને નથી આપી શકતા. આપણે એને એમ કહીએ કે તું બધાને બેનની નજરથી જો, એવું ન થાય. પણ શું કામ એને બેનની નજરથી જોવાનું છે? તો ત્યારે એને સમજાવવા માટે થઈને આ સંબંધો સમજાવવા પડે કે પૃથ્વી ઉપર જેટલા પણ માણસો છે એના વચ્ચે આ સંબંધ છે અને આ સંબંધ છે એમાંથી કોઈ એક સંબંધ એવો છે. એટલે જ જે મિત્ર મિત્ર સંબંધ છે એ એક બાળકનો જ્યારે સમાજમાં પ્રવેશ થાય છે એ વખતનો સંબંધ છે. હમણાં થોડીક વારમાં આપણે એના ઉપર થોડીક ચર્ચા કરીએ, જેથી કરીને આપણને વધારે ક્લેરિટી થશે કે એક બાળક જ્યારે એક ઘરમાં જન્મે છે ત્યારે સૌથી પહેલો સંબંધ એમના માતા પિતા, બરાબર? તો અહીંયા આપણે માતા પિતાને એ સ્થાને રાખ્યા છે કે જે સમજદાર છે એ જ પહેલાં તો મેરેજ કરશે. કાલે જે વિવાહની ડેફિનેશન કરી, એના માટેના જે પણ ક્વોલિફિકેશન નક્કી કરી, તો એ સમજદાર માણસની છે. એ જ વિવાહ માટે તૈયાર થશે. તો એ પહેલાં તો ઓલરેડી પોતે સમજદાર છે. તો એક સમજદાર એને માતા પિતા મળ્યા. પછી જ્યારે એ થોડુંક મોટું થયું, જ્યાં એને હવે બીજા સાથે રમવું છે, બીજા સાથે શીખવું છે, તો એની સાથે એના ભાઈ બહેન છે, જે અલગ જેન્ડર પણ છે અને ક્યાંક એના જેવું જેન્ડર પણ છે, જ્યાંથી એ કરીને અનુકરણથી શીખે છે. પછી એક સમય એવો આવે છે કે એને સમાજમાં જવાનું થયું, એ ઘરની બહાર રમવાનું ચાલુ કર્યું અને સ્કૂલમાં જવાનું શરૂ કર્યું. તો ત્યાં એ મિત્ર બનાવે છે. તો એ જે એક્સપોઝર મળ્યું એને સૌથી પહેલું બહારનું એક્સપોઝર મળ્યું કે મારા જેવા ભાઈ કે બેન છે એવી જ કોઈક વ્યક્તિ બહાર પણ છે જે મારા પરિવારની નથી. ભાઈ બહેન અને મિત્રમાં ખાલી ફરક એટલો જ છે કે એક માના ઉદરમાંથી જે પેદા થયા છે એ ભાઈ બહેન છે અને જે બીજી માના ગર્ભમાંથી પેદા થયા છે એ મિત્ર છે. ફરક ખાલી એટલો જ છે ને, એનાથી વિશેષ કાંઈ નથી. એ મારો પરિવાર એટલા માટે નથી કે એક માના આપણે સંતાન નથી, બસ એટલું જ. તો પહેલું એક્સપોઝર એનું એ છે કે મિત્ર સંબંધ. તો ત્યાંથી એને શરૂઆત થાય છે કે ઓકે, મારા ભાઈ બહેન જેવા જ કોઈક બીજા પણ છે અને એ લોકો પણ આવી જ રીતે જીવે છે, બરાબર? હવે ત્યાં આપણે એ લોકોને તમે જોજો, એ બાળકને ખબર ક્યારે પડે છે કે આ સ્ત્રી છે ને હું પુરુષ છું, અથવા તો હું સ્ત્રી છું ને આ પુરુષ છે? એ નાના નાના બાળકો રમતા હોય છે, એ લોકોને ખબર કયા ઉંમરમાં પડે છે? સાવ નાના રમતા હોય તમે જોજો, એ લોકોને એવી કશું ઓલું હોતું જ નથી. હા હા, એ પણ એક તો છે, પણ એ તો હજુ 10-11 વર્ષ પછીની સ્થિતિ છે. એ પહેલા આપણે કહીએ છીએ બેટા આંજોડ ના રમાય. તમે બધી છોકરીઓ છે, ઘર છોકરીઓ એ રમાય, છોકરાઓ ના રમાય બેટા. કરીએ છે તો તું છોકરો છો, આ છોકરી છે, કોને શીખવાડ્યું?
તમે બે અલગ છો. પછી છોકરો રમતા રમતા રડે, તું તો છોકરો છો, તારે રડાય? છોકરીઓ રડે બેટા. તો છોકરાઓને ના પાડી દીધી, તારે રડાય નહીં કોઈ દિવસ, એટલે છોકરો કોઈ દિવસ ના રડે. જો એટલે આપણે કંઈ ખોટું કર્યું એમ નથી કહેતી, પણ તમે જુઓ આપણી આ ડે ટુ ડે લાઈફની જ એક્ટિવિટી છે ને. આપણને એમ થાય છે હું સંસ્કાર આપું છું, હું એને સમજાવું છું કે આ ભાઈ કહેવાય, આ બેન કહેવાય. તો આવું ક્યાંક આપણે અજાણતા કરીએ છીએ, બરાબર. તો એને જે મિત્ર મિત્ર સંબંધ છે ત્યાંથી એને ખ્યાલ આવે છે કે સમાજમાં પણ આવા લોકો છે જે અલ્ટિમેટલી મારા ભાઈ અને બહેન છે. એને ખબર નથી, આપણે જ ક્યાંકથી શરૂ કર્યું કે આ છોકરો છે ને આ છોકરી છે, આપણે ત્યાંય તે હજી એને ભાઈ બહેનની ઓલીમાં લાવતા જ નથી. અને પછી હવે મોબાઈલ ને ટીવી તો છે જ, તો એને સરસ રીતે સમજાવી દે છે કોણ આપણા ભાઈ કહેવાય, કોણ આપણા બેન કહેવાય, કોણ આપણી ફ્રેન્ડ કહેવાય. એ બહુ સરસ રીતે એ લોકો સમજાવી દે છે. અને એમનાથી જ મોટા જે ભાઈ બહેન ઘરમાં વાતો કરતા હોય, મમ્મી પપ્પા જે રીતે ઘરમાં વાતો કરતા હોય, એ લોકો પાસે બધા મેસેજ પહોંચી જાય છે કે કોને કઈ દ્રષ્ટિથી મારે જોવાનું છે. એટલે અલ્ટિમેટલી જે સમાજ છે, જે સમાજ આપણે કહીએ છીએ ને આપણો બનાવેલો જ છે. અને સોમભૈયા તો એક બહુ સરસ બોલે છે ને, સમાજ મેરે ઘર કા આંગન હે. અને આપણે આંગણમાં જ કચરો નાખીએ છીએ, અને પાછું આપણે એમ વિચારીએ ગંદકી મારા ઘરમાં ના આવવી જોઈએ. કચરો ત્યાં નાખી અને દરવાજો આપણો બંધ રાખીએ કે એ કચરો મારા ઘરની અંદર ના આવવો જોઈએ. પણ મારી દીકરી જ્યાં હું આપીશ, અથવા તો મારા દીકરા માટે દીકરી જ્યાંથી ગોતીશ, એ સમાજમાંથી જ આવશે. તો અલ્ટિમેટલી એ ફરીથી મારા ઘરમાં જ પાછું આવવાનું છે. તો આપણે એક વખત એ તો વિચાર કરીએ, વિચારવું જોઈએ કે નહીં, હે ને? તો ઘણી બધી આવી વસ્તુઓ છે જેના ઉપર આપણું ધ્યાન જાય કે નાના બાળકના માનસિકતામાં આપણે શું એવું નાખીએ જેથી કરીને એ જ્યારે પણ એ મોટો થતો જાય છે ત્યારે એનામાં આપણે ડે બાય ડે જે પણ ચેન્જીસ એના શરીરમાં આવે છે એ વસ્તુ પ્રત્યે જ્યારે જો એક મા તરીકે બાપ તરીકે આપણે અવેર નહીં હોય તો એને ક્યારેય અવેર નહીં કરી શકીએ. તો આ બધો સ્ટડી આપણે કરવો પડશે. અને આપણને અત્યારે એમ લાગે છે કે બાળકને મોટું કરવું એટલે બહુ માથાકૂટ છે. એકચ્યુઅલી આની કરતાંય વધારે માથાકૂટ છે. આપણે તો એને આમ શું કહેવાય, કોઈ જાતના ડિરેક્શન વગર જ મોટું કરવામાં આપણને એવું લાગે છે કે કેટલું આપણે કરવું પડે છે. આ તો એકદમ ડિરેક્શન દેવાની વાત છે. તો કેટલું કોન્શિયસ રહેવું પડશે આપણે આપણા રોજના વર્તનમાં, આપણી રોજની બોલીમાં શું કરીએ છીએ. એટલે જ એવું કીધું છે કે જ્યાં સુધી એક મા બાપ આચરણપૂર્વક એની સામે નહીં જીવે ત્યાં સુધી બાળકમાં એ સંસ્કાર નહીં આવે. ગમે એટલા લખી નાખીએ, ગમે એટલા ચરિત્રો વંચાવી નાખીએ, ન આવે જ્યાં સુધી આપણે નહીં જીવીએ. તો હવે આ જે છે એ આપણી જરૂરિયાત બની ગઈ છે. આટલા બધા સિરિયસ નહીં થઈ જાઓ. એટલું બધું મેં ખરાબ કહી દીધું તો કેમ આટલા બધા સિરિયસ થઈ ગયા? હા, બરાબર ને. આ જ્યારે સમજ્યા ત્યારે અમારું ધ્યાન ગયું કે કેટલી બધી ભૂલો કરી નાખી અત્યાર સુધીમાં. પણ જાગ્યા ત્યાંથી સવાર, બરાબર. આ જન્મના ફેરામાં જેટલું પણ આપણાથી થઈ શકે એટલું તો કરી જ શકીએ. નેક્સ્ટ ટાઈમ આનાથી વધારે સારું કંઈક કરશું. તો અત્યારે જે મળ્યું છે અને જ્યાંથી શરૂઆત થઈ છે ત્યાંથી એક વખત આપણું મન બને કે ભાઈ ના, હવે આ વસ્તુને મારે સમજવી છે ને હવે એને લઈને આગળ વધવું છે, બરાબર. તો આપણા જેટલા પણ સબ્જેક્ટ્સ છે, સ્કૂલની સાથે કદાચ આ વસ્તુને રિલેટ કરીએ તો એ દરેક જગ્યાએ આપણા સબ્જેક્ટની સાથે આ બધી વસ્તુને આપણે ભણાવી શકશું. આમાં કંઈ જીવન વિદ્યાનો અલગથી ક્લાસ નથી ચલાવવાનો. જેમ કે હું ગુજરાતી ભણાવું છું, બરાબર. તો અમે કાલે જ વાત કરતા હતા કે ગુજરાતી ભણાવું છું તો હું વિરુદ્ધાર્થી શબ્દ એ લોકોને આપું તો આપણે જનરલી દિવસ રાત, સ્ત્રી પુરુષ આવા વિરોધાર્થી શબ્દ આપીએ છીએ. અહીંયા ખબર પડે કે એ બધું પૂરક છે, એકબીજાને વિરોધી નથી. સ્ત્રી પુરુષ એકબીજા માટે પૂરક છે.
દિવસ રાત શું છે? વિરોધી નથી. પૃથ્વી જે રીતે ફરે છે, જે બાજુ સૂર્ય છે એ બાજુ દિવસ છે, બીજી બાજુ રાત છે. તો આ બધું આપણે ફેરવશું ને કે એકચ્યુઅલી વિરોધી કોને કહીએ છીએ અને કાંઈ વિરોધી છે કે નહીં, પહેલાં તો એ આપણે જોઈ લઈએ. તો બની શકે કે કદાચ વિરોધી જ કાઢી નાખવું પડે. અને શિક્ષકો જો એક અવાજ સાથે એ વસ્તુ બોલશે કે આ બરાબર નથી, તો મને નથી લાગતું કોઈ ના પાડે કે ના ભાઈ ના, તમારે વિરોધી તો ભણાવવું જ પડે, છોકરાને નહીં તો ખબર કેમ પડે? પણ વિરોધી શીખવાડવાની જરૂરત શું કામ છે? કોઈ વસ્તુ કોઈની વિરોધમાં છે જ નહીં. શું લાગે છે, કઈ વસ્તુ કઈ બીજાની વિરોધમાં છે એવું કંઈ દેખાય છે આપણને આખા અસ્તિત્વમાં? આપણે આટલા દિવસથી 4 દિવસથી ચર્ચા કરીએ છીએ, કઈ વસ્તુ બીજી વસ્તુની વિરોધમાં છે એવું લાગે છે? સિંહ અથવા વાઘ છે એ સસલાને ખાઈ જાય છે એટલે બે વિરોધી છે. અત્યાર સુધી આપણને લાગતું હતું કે ઓલા સસલાને કેટલું દુઃખ થતું હશે બિચારાને, જેને ખાઈ ગયું. થાય ને? હા, સદગુણો ને દુર્ગુણો વિરોધી એ રીતે નથી. જેમ હમણાં મેં કીધું કે બ્રહ્મની સમીક્ષા છે, જેટલું દુર્ગુણોની સમીક્ષા થતી જશે સદગુણો, એટલે એની સમીક્ષા છે, સાથે સાથે સહીનું મૂલ્યાંકન છે. સદગુણોનું જેટલું મૂલ્યાંકન થતું જશે કે આ બરાબર છે, ઓલું આપોઆપ છૂટતું જશે. આપણે પ્રયત્ન ઓલાને છોડવાના કરીએ છીએ, એને છોડવાના પ્રયત્ન જ નથી કરવાના. દુર્ગુણોને છોડવા માટે પ્રયત્ન નથી કરવાના, સદગુણો વિકસાવવાના છે, ઓલા એની મેળે છૂટી જશે. હા, એમ. ઘણા બધા આવા શબ્દો આપણા, અંધકાર છે, ભ્રમ છે, મૃત્યુ છે. મૃત્યુ એ શું છે? ભ્રમ છે કે વાસ્તવિકતા છે? જીવન માટે વાસ્તવિકતા. હા, બરાબર. તો મૃત્યુ શરીરનું થાય છે, અને શરીરનું મૃત્યુ થાય છે એનો મતલબ કે શરીર પ્રાણાવસ્થાની ઇકાઈ છે. પ્રાણાવસ્થા જે આપણે લખી હતી, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા ને જ્ઞાન અવસ્થા. તો આપણું શરીર જે છે એ પ્લાન્ટ ઓર્ડર છે. તો પ્લાન્ટ ઓર્ડરનો તો નિયમ જ છે કે કોઈ એક સમય સુધી એનો ગ્રોથ થશે, પછી એ મૃત્યુ પામશે. તો આ બધી વસ્તુને આપણે વારે વારે ચેક કરવી પડશે, બરાબર. અને એના માટે થઈને એક આગ્રહ એવો રહેશે કે આ કન્ટેન્ટ સાથે જે લોકોને પણ એવું લાગતું હોય કે ના બરાબર લાગે છે, અને અત્યારે તો ખાસ કરીને મારા અને મારા પરિવાર માટે, અત્યારે સ્કૂલના બાળકોની ચિંતા આપણે ન કરીએ. કદાચ એ હજુ 1 વર્ષ આમનામ ભણી લેશે ને તો એમાં કંઈ વાંધો નથી, બરાબર. 1 વર્ષ 2 વર્ષ કદાચ હજી આનું આ જ કન્ટેન્ટ ભણી લે, આવી જ રીતે ભણી લે, એનાથી કોઈ ફરક નહીં પડે. હું મારા ઉપર કામ ચાલુ કરું. તો એના માટે થઈને સતત આ કન્ટેન્ટના કોન્ટેક્ટમાં રહેવું, અને સાથે સાથે આપણી પણ એ બનાવવી ઈચ્છા કે આને માટે થઈને મારે અધ્યયન કરવું પડશે. અધ્યયન એટલે આ જેટલું પણ કન્ટેન્ટ તમારી સામે રાખીએ છીએ એ બધું જ કન્ટેન્ટ જે છે રિવિઝન તો ખરું મેડમ, પણ આને લઈને 14 બુક લખાયેલી છે. તમે લોકો અત્યારે ક્લાસમાં ભણાવી શકો છો, કંઈક વાંચ્યું પછી કર્યું ને, તો હવે આના સ્ટડી માટે આપણે સમય આપવો પડશે. તો એને લઈને જે પણ બુક્સ લખાણી છે એમાં બધા આ જ નિયમો વિશે વાત છે. તો એનો જ્યારે આપણે સ્ટડી કરશું ત્યારે આટલા વિશ્વાસ સાથે આ બધી વસ્તુને મૂકી શકશું કે આ આમ જ છે, એક વખત જોઈ લો. તો એના માટે થઈને એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર આપણે લોકોએ મન બનાવવું પડશે કે ભાઈ જો આ બરાબર લાગતું હોય તો હવે આપણે આમાં કેવી રીતે આગળ વધીએ. તો આપણી શિક્ષણની જે પણ પદ્ધતિઓ છે એમાં કંઈક આપણે બદલાવ કરી શકશું. આને લઈને જે પણ બધા પ્રયોગો અત્યારે થાય છે, તો રાયપુરમાં એક અભિભાવક વિદ્યાલય છે જેમાં 1 થી 5 ધોરણ સુધી આ કોર્સ ચાલે છે.
જેમાં બાળકોને આપણે કખ ગઘ જે પણ આપણું પેલું છે એ તો શીખવાડે જ છે, પણ એને આની રોશનીમાં શીખવાડે છે, શુદ્ધ બુદ્ધ. હું કાલે ગિરીશભાઈ સાથે એ જ વાત કરતી હતી કે જો અમુક સમય પછી ટીચર્સની પણ એવી પેલી બની જાય તો એ પછી એની વિઝિટ કરવા જેવી છે. આપણે લોકો જ્યારે મેથ્સ ભણાવીએ ત્યારે મેથ્સ કેવી રીતે ભણાવીએ છીએ? 8માંથી 3 જાય તો કેટલા વધે? 5. તો 3 ક્યાં ગયા? છોકરાઓને ખબર જ નથી પડતી કે 3 જતા ક્યાં રહ્યા. માઇનસ દેખાડી દીધું આપણે. 3 ક્યાંક જતા રહ્યા ને, અને 3 ક્યાં ગયા એની એ શું કહેવાય ક્લેરિફિકેશન એ સ્કૂલ પૂરી કરી લે ત્યાં સુધી એને નથી ખબર હોતી. તો ક્યાંક મેથ્સ થ્રુ આપણે એનામાં એક ભ્રમ નાખીએ છીએ, કોઈક વસ્તુ ગાયબ થાય છે. આ જ વસ્તુ નાખીએ જ ને, ક્યાંક જતી રહે છે. તમે જોજો, આ આપણને અત્યારના થોડુંક એવું લાગશે, પણ એ જ ભ્રમ ધીમે 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 જેમ જેમ એ મોટા થતા જાય તો કોઈક વસ્તુ જતી રહે છે એટલે મારે એને પકડીને રાખવાની છે, એ મારી છે, એ પ્રકારનો ભાવ બાળકમાં બનતો જાય. અને આપણા મોટામાં એ જ ભાવ એવી રીતે આવે છે કે આ મારી પ્રોપર્ટી છે, અથવા તો મારી આ વસ્તુ આટલી ઓછી ના થવી જોઈએ. બરાબર? હવે ત્યાં જે મેથ્સ છે એને એવી રીતે ભણાવવામાં આવે છે કે કોઈ એક વસ્તુ મારા પાસે 8 કેરી છે, 5 કેરી મેં તમને આપી, કેટલી વધી? મારી પાસે 3, 5 કેરી ત્યાં છે, તો કેરી ગાયબ થઈ, મારા પાસેથી આમના પાસે ગઈ. વસ્તુ સાથે જોડીને તમે જ્યારે સબ્જેક્ટને ભણાવશો ત્યારે આવી રીતે ભણાવી શકશો, પણ બાકી આંકડાથી ભણાવશો, આંકડાનું ક્યાંય અસ્તિત્વ જ નથી. અસ્તિત્વમાં તમને ક્યાં આંકડા દેખાય છે? 1 ક્યાં દેખાય છે? અહીંયા આપણે બહાર નજર કરીએ, નથી 1 ક્યાંય. વસ્તુ સાથે એને જોડીને દેખાડશો, એ બાળક તરત સમજશે. તો મેથ્સને એ લોકો એવી રીતે ભણાવે છે કે કોઈ પણ વસ્તુ ક્યારેય ગાયબ નથી થતી, કાં એનું સ્થાન પરિવર્તન થાય છે, કાં એનું રૂપ પરિવર્તન થાય છે. મેં કોઈને 10 રૂપિયા આપ્યા તો એણે મને 10 રૂપિયાની વસ્તુ આપી, આ રૂપ પરિવર્તન થયું, મારા પૈસા જતા નથી રહ્યા, આ રૂપ પરિવર્તન થયું. મારી પાસે જે કેરી હતી એમાંથી 4 કેરી મેં આમને આપી, એનું સ્થાન પરિવર્તન થયું. અસ્તિત્વમાં નિયમ છે, કોઈ વસ્તુ ક્યાંય ગાયબ થતી નથી. અસ્તિત્વનો નિયમ છે, આપણે મરી જશું, પ્રાણાવસ્થાની ઇકાઈ છે, મરીને તે અહીંયા જશું. કેવી રીતે? કેવી રીતે અહીંયા ને અહીંયા હશું? શરીર રૂપમાં. હું તો કહું જીવન તો ચલો રહેશે, જીવન તો આપણે કહીએ છીએ અમર છે, શરીર રૂપમાં અહીંયા જશું. કેવી રીતે? એટમના રૂપમાં તો અહીંયા જવાનું. એટમને તમે કેવી રીતે કરશો? શું કહેવાય, બાળી કે મારી નાખશો? પદાર્થ અવસ્થાના રૂપમાં આપણે અહીંયા જ છીએ, તો કઈ વસ્તુ ગાયબ થઈ? તો હવે ડર શેનો લાગે છે આપણને? તો જુઓ, આ બધું વિચારવાની વસ્તુ છે ને. આ બધું આપણે જો સાયન્સમાં એમાં ભણીએ છીએ, ભણાવીએ છીએ, ધ્યાન જાય છે આપણું. આપણે આ ભણાવીએ જ છીએ કે કોઈ પણ ઓલામાં તમે કોઈ પણ વસ્તુના નાનામાં નાના ગમે એટલા ઝીણામાં ઝીણા ટુકડા કરી શકો, તમે સાવ એને ડિસ્ટ્રોય ક્યારેય નથી કરી શકતા. આ તો કહીએ જ છીએ ને, એટમના રૂપમાં એ રહેવાનું છે. હા, એમ જ હું કહું છું. તમે એને ગમે એટલી ડિસ્ટ્રોય કરો, એ વસ્તુને સાવ નાબૂદ કરી શકો એવી શક્તિ છે જ નહીં, કારણ કે થવાની જ નથી. પણ આપણે એને જીવનમાં ક્યાં ઉતારી શક્યા? હવે એક જ ખાલી એટલો વિશ્વાસ આવી જાય, કોઈ વસ્તુ ક્યાંય જવાની જ નથી. કેટલા રિલેક્સ. આજે મારી પાસે છે, કાલે કોઈક બીજા પાસે હશે, ખાલી એટલું જ થવાનું છે. જુઓ બધા વિચારીને કે આટલું વિચારવાથી કેટલા રિલેક્સ થઈ શકો છો અને કેટલો સ્ટ્રેસ વધે છે. તો આવી રીતે આ બધી વસ્તુને આપણે વિચારીને ધીમે ધીમે આપણી પણ જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં આપણે કંઈક ફેરફાર કરી શકશું, જેથી કરીને 12 વર્ષનું જે બાળક છે એને એક્ઝેક્ટલી આપણે એ દુનિયા દેખાડી શકીએ કે બેટા દુનિયા આ છે. અને 12 વર્ષ પછીની જે એની સ્થિતિ છે, જે પોતાના વિચારોને તર્કપૂર્વક રીતે એ બીજાને
સમજાવી પણ શકશે અને પોતે કેવી રીતે જીવવું એનો નિર્ણય પણ લઈ શકશે. ત્યારે હવે એને સાથે સાથે સ્કિલ પણ શીખવાડવાની છે. જે વ્યક્તિ ઉત્પાદન કરે છે ને એને એ પર્ટિક્યુલર જે વસ્તુ છે ને એનો ઉપયોગ અને સદુપયોગ ખબર છે, અથવા તો એ જ એનો ઉપયોગ ને સદુપયોગ કરી શકે છે. એ પણ જુઓ, એ પણ નિયમ છે. જે વસ્તુ હું ઉત્પાદન કરું છું એ જ વસ્તુનો હું ઉપયોગ અને સદુપયોગ જોઈ શકું. જેમ કે જે વસ્તુ હું પૈસાથી ખરીદીને બજારમાંથી જે લઈને આવું છું ને એની માટે થઈને મારામાં ભાવ એ જ છે કે પૈસા આપીને લઈ આવ્યા છીએ. અને આપણા ઘરમાં ટમેટા જે ઉગે છે એને વાપરતી વખતે અને બજારમાંથી જે લઈને આવીએ છીએ એ બે વચ્ચેનો ભાવ જુઓ તમે. ઓલામાં મહેનત કરી છે ને જે ઉગ્યા છે ના, આમ તો એ ઉલટું હોઈ શકે કે આપણે મેક્સિમમ એને ખાઈએ કારણ કે એટલું પ્યોર છે, એવી રીતે હોય. પણ જે વસ્તુ બનાવવા પાછળ મેં મહેનત કરી છે એના ઉપયોગમાં અને જેને પૈસા દઈને ખાલી લઈને આવ્યા છે એના ઉપયોગમાં બેયના ઓલામાં આપણે ફરક હશે. હા હા એક બીજું એક ઉદાહરણ આપું. જેમ કે આ ક્લાસરૂમમાં આપણે આટલા એસી ચાલુ કરીને બેઠા છીએ, બરાબર? ના, એવું તો નહીં. પણ આપણા ઘરમાં જે એસી છે, જે રૂમમાં એસી છે અને ત્યાં આપણે ચાલુ કર્યું છે, એ રૂમની બહાર નીકળતી વખતે આપણે શું ધ્યાન રાખીએ છીએ? એસી બંધ કરવાનું નહીં, ત્યાં આપણે બેસવાનું છે એટલે એસી તો ચાલુ જ રાખશું. બીજું શું ધ્યાન રાખીએ છીએ? અંદરની હવા ફરીથી ગરમ ન થઈ જાય અને આ ઠંડી હવા બહાર ના જતી રહે. અહીંયા કેટલું ધ્યાન રહે? હું જસ્ટ ધ્યાન આકર્ષણ કરાવું છું. જે જગ્યાએ જે વસ્તુને મેં મારી ગણી છે ત્યાં મારું બધે ધ્યાન રહે છે કે આનો કેવી રીતે મારે સદુપયોગ કરવાનો છે. એટલે મારે મારી રીતે પ્રવૃત્તિઓ જોવાની છે. હું કોઈને કમેન્ટ નથી કરતી, પણ જસ્ટ આપણું ઓબ્ઝર્વેશન આ બધું થાય કે જે જગ્યાએ મેં મારું ગણી લીધું છે ને ત્યાં દરેક જગ્યાએ મને મારી જવાબદારી દેખાય છે. જ્યાં મને મારું નથી લાગતું ને ત્યાં કોઈક જોઈ લેશે. તો આ બધી વસ્તુને આપણે જોવાની છે. આ બધા આચરણના પાઠ છે, બરાબર? હવે આજે મેં તમને જેમ કીધું કે આ એક નાની મસ્તી એક્ટ જ છે ને, કે આપણે બહાર નીકળીએ ત્યારે આપણું એ ધ્યાન નથી હોતું કે આ દરવાજો ખુલ્લો છે તો એ ઠંડક જે છે એ બહાર જતી રહે છે. તો આપણું આ આચરણ છે. તો બાળક તો આપણને આમ જ ઓબ્ઝર્વ કરે છે, આપણને એમ થાય બરાબર ને? તો આ નાની નાની જ બાબતો છે. તો આ બધી વસ્તુ ઉપર આપણે જોવું પડશે કે કેટલું ધ્યાન ગયું આપણું. અને આપણને એમ થાય કે આપણે મોટું જ આચરણ કરશું. મોટું આચરણ નથી હોતું, મોટા ઉપદેશ જ હોય છે. આચરણ ઝીણું ઝીણું હોય છે જીવવામાં. એટલે બોલો ઓછું, કરો વધારે. અને બને ત્યાં સુધી મેં આ શું કામ કર્યું એ પણ આપણે બાળકો સાથે સતત ચર્ચા કરીએ, કારણ કે એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જોરદાર હોય છે. બની શકે કે હું ક્યાંક વિચારવામાં હા. તો આવી રીતે ચાલીએ ને એટલે મને એમ લાગે છે કે આપણા ઘરનું વાતાવરણ અહીંયા ને અહીંયા સ્વર્ગવાસી બધાય આપણે, બરાબર ને? ચલો, મારે એકચ્યુઅલી તમારા લોકો પાસેથી પેમેન્ટ લેવાનું હતું, એની બદલે મેચ શરૂ કરી દીધું. તો આપણે જે ચર્ચા કરી એમાંથી કોઈક પહેલા શેરિંગ કરો. હું શરૂ કરું? ચોક્કસ. આમાં જે મારું શું એ જ એક મોટો ક્વેશ્ચન માર્ક છે. બહુ સૂક્ષ્મ લેવલે જોવા જઈએ તો શરીર બી મારું તો નથી, તો વસ્તુઓ મારી, બીજું બી મારું, પણ એનું ધ્યાન ધીમે ધીમે શરીર પણ મારું નથી. એ ધ્યાન ક્યારે જશે? જ્યારે વસ્તુઓથી થોડા ડિસ્કનેક્ટ થતા એક એક્સરસાઇઝ બહાર થશે પહેલા, પછી એક્સરસાઇઝ અંદર થશે અને ત્યારે ખબર પડશે કે આ શરીર પણ મારું નથી.
એ વખતે આઈ થિંક આ જાગૃતિનો ક્રમ શરૂ થઈ શકે. બિલકુલ. તો આમાં એક નિયમ જે બતાવ્યો છે ને, જે આપણે તે દિવસે નવીન કાકાને એમના ત્યાં ગયા હતા, ત્યાં મેં એમની સાથે વાત કરી હતી, સામાજિકતાથી અભયતા આવશે. આપણે અત્યારે એટલા બધા ભયભીત અથવા તો એટલા બધા પોઝેસિવ શું કામ છીએ એની પાછળનું કારણ એ જુઓ. કારણ કે આપણને ખબર છે કે હું જે દિવસે મુશ્કેલીમાં પડીશ ત્યારે મને હેલ્પ કરવાવાળું કોઈ નથી. આ બીક છે આપણને. શું કામ? આપણે કોઓપરેટની ભાવનાઓથી જીવતા જ નથી. માણસો કમાયા જ નથી આપણે. આપણા કુટુંબમાં ક્યાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે બીજા માણસને એમ થાય કે હું આના માટે થઈને હું પહોંચી જઈશ. મેં એ કાકાને એમને પૂછ્યું હતું, નવીન કાકાને, તમારા વચ્ચે તો એ ઉદાહરણ છે એવડું મોટું કે તમે ભણીને બહાર નીકળ્યા તો 1 રૂપિયામાં એમણે આખી જિંદગી કંઈક બધાની સેવા કરી છે, બરાબર? તો મેં કીધું અત્યારના ડૉક્ટર્સ હોય એ તો ભણીને પહેલાં એમ કે મારી પહેલાં ફી કાઢી લો, જેટલી ઇન્વેસ્ટ કરી છે એટલી હું ફી કાઢી લઉં, એ કમાઈ લો. તો મેં કીધું તમને ક્યારેય બીક ના લાગી કે મારી પાસે તો કાંઈ નથી તો હું શું કરીશ એમ? તો એમણે એ જ વસ્તુ કીધી કે મને આજે કોઈ જાતની પેલી નથી કે મને જમવા મળશે કે નહીં મળે, મળી જ જાય છે. કેટલો મોટો વિશ્વાસ. એમને કહ્યું આપણો દેશ ભલો છે. હા, ભૂખ્યા તો મારશે જ નહીં એટલી ખબર હતી. અને ખરેખર છે એવું સર, છે એવું જ. અહીંયા દીદી થોડું સેકન્ડ, થોડું ધ્યાન એવું જાય છે કે આપણે પેલી પદાર્થ, પ્રાણ, જીવ અને માનવ અવસ્થા જોઈ, આ 4 અવસ્થાઓ, એમાં સૌથી વિકસિત જો કોઈ અવસ્થા છે તો માનવ અવસ્થા. એનો મતલબ સૌથી મૂલ્યવાન અવસ્થા છે તો માનવ અવસ્થા. આપણે બહુ મહેનત કરીને પદાર્થ અવસ્થા કમાયા, માનવ અવસ્થા ના કમાયા. મતલબ પૈસા એ પદાર્થ જ છે, વસ્તુ એ બી પદાર્થ છે. તો આપણે ખૂબ મહેનત કરી અને પદાર્થ સાથેનો આપણો મોહ રાખ્યો, મતલબ પદાર્થ કમાઈ શક્યા છીએ પણ માનવ નથી કમાવી શક્યા. એટલે નવીન કાકાનું એ બાજુ હતું ધ્યાન કે ભાઈ મેં માણસો કમાયા છે ડીસામાં રહીને. બિલકુલ. અને તમે જોજો આપણા વડીલો છે એ લોકોએ આ જ કર્યું છે, બરાબર? એ લોકો માટે થઈને માણસો ઊભા છે. આપણે એ સંબંધો સુધી પહોંચી જ નથી શક્યા એટલે આપણે હંમેશા આપણી બીકમાં રહીએ છીએ. અને થાય છે એવું જ પછી મારું, હું, મને ત્યાંથી આગળ નથી ગયા તો પથારીમાં પછી ત્યાં આપણે દવાખાનામાં એકલા જ મરવાના. ત્યાં પ્રસંગમાં જવાનું હોય તો આપણે કઈ આપણે જવું પડે નહીં તો આપણા ત્યાં કોણ આવશે? આ એક થઈ જાય છે ને, એનું જ એક્ઝામ્પલ. હા, એ જ છે. સંબંધ સાચવવા માટે આપણે જવું પડે નહીં તો આપણા ત્યાં કોણ આવશે? એવી વાત. શું કામ? કારણ કે મારે તે સમાજમાં મારા ઘર 100 જણા આવ્યા તે દેખાડવાનું છે. મારું તેવું મન નથી. ત્યાં આવીને કોણ ઊભું રહેશે? હા, એમ નહીં. હું એમ કહું છું કે હું ત્યાં જઉં છું તો મારા ત્યાં કોણ આવશે એ ભાવના તો છે, પણ એ ભાવના શેની માટે છે? કારણ કે સમાજ તો એ જ જોશે કે મારા ઘરે 150 જણા આવ્યા હતા. મારા મનમાં એ ભાવ નથી કે મારે સંબંધ બનાવીને રાખવો છે એટલે હું ત્યાં જાઉં છું. હા, એ ભાવ નથી. ફરીથી ત્યાં પણ એ દેખાડવા માટે જ મારે જવું છે કે તમે મારે ત્યાં આવજો, હાજરી પુરાઈ આવી. હા, બસ. મેં સાંભળ્યું, જોયું ને તો મને બી બહુ વિચિત્ર લાગે બેન કે આવું કેવું. પણ પેલી આપણા ત્યાં પ્રસંગ હોય તો એક ફિલિંગ હોય કે ના બધા આવવા જોઈએ, રાઈટ? આપણે કહીએ ને વ્યવહાર કરવા ગયા હતા, અહીંયા અમે તમને વ્યવહાર સમજાયો. એ આના ઉપર એક ધ્યાન જાય છે જી કે આજકાલમાં મેરેજ છે, સારા ફંક્શનો છે, એમાં વર્ષો પહેલા છે ને એકબીજાને ત્યાં કામ કરતા હતા, પીરસવાનું છે, આ છે, તે છે. અત્યારે પૈસાથી ખરીદીને માણસો લાવે છે. એટલે એ પણ એક એવું ધ્યાન જાય છે. પેલા જે પાર્ટીના ત્યાં જે પ્રસંગ છે એને પણ એવું, કારણ કે એને બી બીજી જગ્યાએ સહયોગ નથી આપ્યો તો એવી રીતે અત્યારે કરી રહ્યો છે. એટલે જ માણસને એમ થાય છે ને કે હું બધું પૈસાથી કમાવી લઈશ, મારે ક્યાં માણસોની જરૂર છે. અત્યારે પણ એવું ઘણીવાર બોલી જાય છે કે તમે મારા પ્રસંગમાં નહીં આવો તો ચાલશે, હું મારી રીતે મેનેજ કરી લઈશ. એટલે આવું પણ હોય છે. અને પછી એ પણ એવું બતાવતો હોય કે જો તમે મારા લગ્નમાં આવો અમારા 2 છોકરીના તો તમારે ખાલી હાથ પગ હલાવવાના નથી, બેસવાનું છે. બિલકુલ. આવું પણ આવી અપેક્ષાથી બોલતા હોય છે. એક બીજું ઉદાહરણ આપું તો મારો એક મિત્ર છે, એ અમદાવાદમાં રહે છે, ટ્યુશન સારા કરાવે છે. મેં કીધું હવે તો અમુક તારા 45 ઉપર વર્ષ થયા, હવે ધીમે ધીમે ઓછું કર, તારો છોકરો પણ કમાય. કે ના લે, કે હમણાં મારા ફાધરને બીમારી આવી તો 14 થી 15 લાખનો થયો
મેં કીધું એ તો યાર તારો છોકરો બી આપે, તારા સહયોગી હોય, તારા ભાઈઓ છે કે કોઈ પૈસા કાઢતું નથી. એટલે મેં કીધું કેમ એમ? એટલે કે આપણે એમની વખતે મદદ કરી નહોતી એટલે સ્વાભાવિક છે કે આપણે આપણા રસ્તે કરવાનું હોય. એટલે આવી એક માનસિકતા જ બની ગઈ છે. એટલે જો આ સિક્યોરિટીની આપણે ના નથી પાડતા, હા. પણ સાથે સાથે એ બાજુ ધ્યાન આપીએ કે આપણે કેટલા માણસો કમાણા છીએ. હા, આજ સમાજમાં એવા કેટલા માણસો છે કે હું મુશ્કેલીમાં આવીશ તો એ મારી બાજુમાં ઊભા રહેશે, એ જોવાનું છે ને. આપણે ત્યાં દરેક જગ્યાએ એવું કર્યું છે કે ભાઈ માણસથી દૂર રહો, કારણ કે એ ભરોસાને લાયક નથી ને. એ જ એક શીખ જે છે એ આપણે હંમેશા લીધી છે. તો થ્રુ એજ્યુકેશન આ બધી વસ્તુ જે છે એને આપણે કેવી રીતે સ્થાપિત કરી શકીએ એને જ આપણે સમજવાનું છે કે એ જ એકચ્યુઅલી આપણી મૂડી છે. બરાબર. કાલે આપણે એક ચર્ચા કરતા હતા કે ભાઈ પહેલાંના જમાનામાં તો આમ હતું જ, માણસો સંવેદનશીલ હતા, લાગણીશીલ હતા, અને હવે નથી. તો આપણે એ વસ્તુને પણ જોવું પડશે કે પરંપરા એ જ વસ્તુની બનશે જે યુનિવર્સલ હશે. તો લાગણીશીલતા જે છે એ યુનિવર્સલ શું કામ ન રહી? ત્યારના સમયની જે આપણે કહીએ છીએ કે માણસો લાગણીશીલ હતા, બરાબર. તો એક તો સ્વરૂપ જે સમાજનું હતું એ એવું હતું કે ત્યાં દરેક માણસને એવું હતું કે એના કુટુંબથી ઓળખાતો હતો. વ્યક્તિગત આઈડેન્ટિટી એટલી બધી ખાસ ત્યારે હતી નહીં. એક ફલાણા કુટુંબનો એ માણસ છે એવી રીતે ઓળખાતો હતો. તો કુટુંબની આખી જે પણ પેલી હતી એના નામ સાથે જોડાયેલી હતી. પછી સાથે સાથે એ આખા કુટુંબનો જે એક વડો અથવા તો જે એક વ્યક્તિ કે જેના પહેલાં નીચે જ આખું કુટુંબ ચાલતું હતું એના માટે થઈને બધાએ એવી રીતે સ્વીકારી લીધું હતું કે ઓકે આપણે એમનું માનવાનું છે કારણ કે એ વડીલ છે. હા, એમાંય તે શું કહેવાય બધાને એ સ્વીકૃતિના રૂપમાં હતું એવું નહોતું. એટલા માટે તે પ્રથા જે અથવા તો એ જે વ્યવસ્થા હતી એ ટકી નહીં, કારણ કે કોઈક એક વ્યક્તિનું શાસન એવી રીતે ક્યારેય બધા માટે થઈને એક સરખું ન જ હોઈ શકે, કારણ કે બધાને પોતાની વિચાર હોય ને, બધાને પોતાની કલ્પનાશીલતા હોય. તો એવી રીતે એ વસ્તુ સસ્ટેન એટલા માટે ન થઈ કે કોઈ એક જ વ્યક્તિનો વિચાર છે એ બરાબર છે એટલે બાકીના 50 વ્યક્તિઓ એ પ્રમાણે ચાલશે, એ બહુ લાંબુ ટકે નહીં. એટલે જ એ જે વ્યવસ્થા હતી એ આપણને દેખાય કે અત્યાર સુધી ટકી નથી. કુટુંબના નામથી ચાલે છે. બ્રહ્મક્ષત્રિય સમાજમાં અમદાવાદમાં બેન બહુ વર્ષો પહેલાની વાત છે, ખારાવાળા કરીને કહેવાતા. ખારાવાળા એટલે જે એમના પૂર્વજો હતા બહુ જ મજૂરી મહેનત કરીને ખારો વેચતા. લોકો બી જ થઈ ગઈ પછી ખારાવાળા. ને એ એક બે જનરેશન એટલી બધી મજૂરી કરી જે બી વડીલો હતા કે એટલી સારી પોઝિશન પર પહોંચી ગયા કે કદાચ આપણે નજર નાખીએ ત્યાં સુધી જમીનો એમ મોટા મોટા બંગલા. લગભગ એક ડિકેડ જેવું ચાલ્યું, વધારે નહીં. પણ જે આવનાર જનરેશન હતી એમણે કદાચ જાહો જલાલીમાં કે વોટેવર એ રીતે મહેનત આગળ એને વધારવા માટે કોઈ મહેનત નહીં. અને સાચું કહું તો વડીલોનું માન સન્માન આ બધું જે પહેલાંના જમાનામાં હતું એ જનરેશન્સ જતી ગઈ એ બધું ભૂલતા ગયા. છેલ્લે એમની જે મમ્મી હતી જેણે આખા પરિવારને રાખ્યું હતું એ જ્યારે બહુ જ ઘરડા થઈ બેન તો એમને એક રૂમમાં મૂકી દીધા હતા અને એક બેન એમની સાર સંભાળ કરતા હતા. અને છેલ્લા સમયે કદાચ એમને છેલ્લો શ્વાસ લીધો ત્યારે કોઈ દીકરા દીકરીઓ પોતરા પોતરીઓ કોઈ જ સાથે નહીં હતું. પણ આજની તારીખમાં બેન એ નામ પર હવે એ નામથી કોઈ નથી એવું એ થતું કે ચલો આ ઘરમાં દીકરી આપી દઈએ. બાકી એક જમાનો એવો હતો કે ત્યાંથી જો માંગવું આવ્યું હોય ને તો આખા સમાજમાં ઓહો એવું હતું. આ એનું એક એક્ઝામ્પલ છે બેન. હા, જો પહેલાના સમયમાં આ પણ હતું, નામથી જ કુટુંબના નામ ઉપરથી કુટુંબના નામ પરથી મેરેજ થતા એમ. અને આજે કોઈ વિચાર કરું તો હવે શું છે એમની પાસે એમ એવો વિચાર આવે, કારણ કે જે હતું એને કન્ટિન્યુ ન કર્યું, એની પાછળ સતત મહેનત કરવી પડે. એ નામને રાખવા માટે પણ જનરેશન છે જ, પણ આપણને ધ્યાન એ જાય કે દરેક વડીલો જેમનાથી પેલું ચાલતું એ લોકો જે આચરણ સાથે હોવા જોઈએ એ આચરણને આગળની પેઢીમાં આપી પણ ન શક્યા અને એટલા પરફેક્ટ આચરણ સાથે જીવી પણ ન શક્યા. એક્ઝેક્ટલી. એટલે તો એ આગળ પહોંચી ન શકે. એમના ઘરે રોજના 50 મહેમાન હોય ને તો
એ માજી જાતે રસોઈ કરીને ખવડાવતા બેન, પણ જ્યારે એમને જમવાડવાનો વારો આવ્યો તો રોજ કોઈ જમવાની જોડે સાથે એમની નહોતા બેસતા. એટલે એ પરિસ્થિતિઓના કારણે જ કદાચ આ હોઈ શકે. બરાબર છે, એનું જ પરિણામ છે એવું કહી શકાય ને. બિલકુલ. યસ. આ એક્ઝામ્પલ એક ધ્યાન એવું જાય છે કે જે તે પેઢી, જે ખારા પેઢી હતી, શરૂઆતમાં ગરીબાઈને દૂર કરવા માટે પદાર્થ મેળવવા એટલે કે ધન પ્રાપ્તિ કે સમૃદ્ધિ મેળવવામાં ધ્યાન રાખ્યું, એનો વિકાસ કર્યો. પણ જે મૂલ્યનો વિકાસ થવો, જે પારંપરિક સંબંધોનો વિકાસ થવો જોઈએ, એના પર ધ્યાન રહ્યું નહીં. બિલકુલ. અને એના કારણે જ આ બધી વસ્તુ એમના પુત્રો કે પેઢીઓમાં ના આવી શકી. બાકી જો આ હોત અને બે સાથે હોત તો સચવાઈ ગયું. એટલે આને સાથે રાખવું બહુ જરૂરી હતું. બિલકુલ. ચોક્કસ. એટલે આજ આપણે ભ્રમની સમીક્ષા કરીએ છીએ. ચોક્કસ. કે એમાં શું ખૂટ્યું જે હવે આપણે એને પૂરું કરી શકશું, જેથી આપણી પાસે બધી સુખ સુવિધા પણ હશે અને સાથે સાથે આપણે આ મૂલ્યોમાં પણ જીવતા હોઈશું. બરાબર. તો આ બે વસ્તુને સાથે લઈને આપણે ચાલવાની છે. તો પછી આપણે એવું ન કહીએ કે ભાઈ પહેલાંના જમાનામાં આવું હતું અને હવેના જમાનામાં એવું નથી. બરાબર. આપણે કદાચ એ પેઢી હશું કે આપણે આવતા સમયમાં આ વસ્તુ સમજી લેશું તો આપણે એમ કહેશું કે અમારા જમાનામાં સાસુ વહુના ઝઘડા થતા હતા. એવું બની શકે કે નહીં ભવિષ્યમાં? એક અમારા સમાજની વાત કરું. અમારો સમાજ બી, હું અહીંયા બાજુમાં 16 ગામ સમાજ છે અમારો. એ વર્ષો પહેલાં આવી સ્થિતિ હતી. ખેતીમાં થોડી ઘણી કેનાલ આવી એટલે થોડા સમૃદ્ધ થયા, પણ પછી મુંબઈ ગયા, હીરા ઉદ્યોગને સંકળાયા, એટલા બધા પૈસા કમાયા, પણ સાથે સાથે બીજી પ્રવૃત્તિ એવી જે ન થવી જોઈએ એવી કરી. દાખલા તરીકે આલ્કોહોલિક બન્યા, આ છે તે છે, વિદેશોમાં સ્પેશિયલ જતા આના માટે. તો આ બધું જે સંસ્કારોને પારિવારિક સંબંધોને સમજી ના શક્યા, માનવ મૂલ્યો ના સમજી શક્યા, કે એમના પરિવારમાં ના આપી શક્યા, તે અત્યારે પતન પર પણ છે. એટલે એવું નથી કે કમાવાથી, સારા પૈસા કમાવાથી કે આ છે તે કે સચવાઈ રહે છે. બિલકુલ. તો હવે અહીંયા છે ને આપણું એક ધ્યાન એ જાય છે કે એના માટે થઈને ધૃણા કે એવું કંઈ કરવાનો મતલબ નથી. ખાલી એટલી સમીક્ષા આપણે કરી લઈએ કે જેટલું એ લોકોએ મહેનત કરીને આપણને એક આર્થિક જે પણ સ્ટેબિલિટી સુધી પહોંચાડ્યા, એ તો એમનો ઉપકાર છે જ. એ આર્થિક સ્ટેબિલિટી એ આપણે પહોંચ્યા એટલે આજે આપણા વિચાર તરફ આપણું ધ્યાન જાય છે. જો એ આર્થિક સ્ટેબિલિટી ન હોત, આજે આપણી માટે જો ખાવાના 2 ટકના રોટલાના ભેગા થતા હોત તો તમે મને એમ કહેત કે બેન અત્યારે વિચાર બાજુ રહેવા દો, પહેલાં રળી લઈએ પૈસા. બરાબર ને? તો એ આર્થિક સ્ટેબિલિટી સુધી તો એ લોકો આપણને લઈ આવ્યા, તો એ એમનો ઉપકાર છે કે ત્યાં સુધી આપણને લઈ આવ્યા. એટલા માટે આપણું ધ્યાન ગયું કે આપણે લોકોએ તો હજી વિચાર ઉપર ધ્યાન આપવાનું હતું. તો એ એક સ્ટેબિલિટી એમણે લાવી, તો એના માટે થઈને કૃતજ્ઞતા છે કે ત્યાં સુધી એમણે મહેનત કરીને આપણને લઈ આવ્યા. તો એનાથી આગળનું જે સ્ટેપ છે એ હવે આપણી પેઢી કરશે. બરાબર ને? તો આપણે જે કાલે આ ચર્ચાઓ કરી કે આ 7 જ સંબંધ છે, એમાં આટલા જ મૂલ્યો છે, આને લઈને કંઈ પ્રશ્ન હોય તો? વિશ્વાસ એટલે શું સમજ્યા આપણે કાલે? થોડુંક એક્ઝામ લઈ લઈએ. પારસભાઈને હું પાસ થયા કે નહીં ખબર પડે? આપણે અત્યાર સુધી વિશ્વાસ એટલે શું સમજતા હતા અને અહીંયા વિશ્વાસ એટલે શું કીધું? એમાં એ ગેપ ક્યાં આપણને દેખાણો? હા, મેઇન યોગ્યતાનું આકલન. વિશ્વાસમાં જે છે એ સામેવાળી વ્યક્તિનું અને મારું પોતાનું પણ. યોગ્યતા, જ્યાં જ્યાં યોગ્યતા આવી ત્યાં ક્વેશ્ચન માર્ક આવ્યો. મતલબ મને મારી જાત ઉપર જ વિશ્વાસ નથી કે હું મારી જાતને પણ સુખી કરી શકું. એ જ સૌથી મોટો રૂટ ક્વેશ્ચન છે. જે વખતે મને મારી જાતને સુખી કરવાની ક્ષમતા આવી ગઈ, યોગ્યતા આવી ગઈ, પછી હું બીજાને ખુશ કરું એ સંભવ છે.
જ્યાં સુધી એનો મતલબ કે સ્વયં પર વિશ્વાસ નહીં આવે, એ યોગ્યતા નહીં કેળવાય, ત્યાં સુધીથી બીજા પ્રશ્નો ઊભા જ રહેવાના છે. બિલકુલ. અને આખી માનવ જાતનો મૂળ હેતુ તો એવો જ છે કે સુખી થવા માગે છે. એનો પ્યોર ઇન્ટેન્સ તો એક જ છે કે સુખી થવું છે. મતલબ ક્યારે પણ આપણે કોઈની સાથે ખરાબ બી વ્યવહાર કરતા હોય ને ત્યારે મને તો અંદરથી એવું જ ફીલ થાય છે કે હું તો સાચો છું. એટલે કોઈ પણ માનવ ક્યારે પણ પોતાનું એવું મૂલ્યાંકન નથી કરતો કે ભાઈ હું ખોટો છું એવું. એ હંમેશા દલીલ કરવા તૈયાર થઈ જાય છે. એનો મતલબ એમ જ થાય છે કે એ પોતાની સાઈડથી તો હંમેશા પોતાની જાતને સાચો માને છે. હવે એનું ચોક્કસ પ્રકારની યોગ્યતા ન હોવાના કારણે ભ્રમને એ સાચું માની બેસે છે. જો યોગ્યતા કેળવાઈ જાય તો શું ભ્રમ છે અને શું સત્ય છે એની ક્લેરિટી આવી જાય તો એ પોતાની જાતનું મૂલ્યાંકન કરી શકશે, અને પોતાનું મૂલ્યાંકન થશે એ જ સ્વયં પરના વિશ્વાસની ક્રિયા છે. અને એનાથી જ મારી યોગ્યતા કેળવાશે. ત્યારે એવું બની શકે કે આઈ એમ એબલ ટુ મેક માય સેલ્ફ ઓલવેઝ હેપી. આ એક વસ્તુનો જવાબ મળી જાય પહેલા જ ક્વેશ્ચનનો, તો આઈ થિંક બેટા બાકીના 7 છે ને એ જવાબ મળી જશે. બિલકુલ. આમ શોર્ટમાં કહી શકાય એકદમ કે ચાહના પ્લસ યોગ્યતા ઇઝ ઇક્વલ ટુ વિશ્વાસ. બિલકુલ. હવે આને જીવન ક્રિયા સાથે જ જોડીને પણ તમે જોઈ શકો. જો આ દરેક વસ્તુ અહીંયા જે તમારી સાથે વાત કરીએ છીએ ને એ એક આખું ચક્ર જ છે. તમે ગમે એ વસ્તુને ગમે એની સાથે જોડીને આ વસ્તુને સમજી શકો. જેમ કે મારામાં વિશ્વાસ ક્યારે આવશે? મારામાં વિશ્વાસ ક્યારે આવશે? તો કે મારા ભાવ ને વિચારની સ્થિરતા હશે ત્યારે. જેટલી જેટલી મારા ભાવ અને વિચારની સ્થિતિ સ્થિર થતી જશે એટલો મારામાં વિશ્વાસ વધતો જશે. અને અલ્ટિમેટલી આ દરેક મૂલ્ય છે એને મારે પહેલાં તો મારામાં જોવાના છે. આજે આપણે જ્યારે વિશ્વાસ, સન્માન આ બધું બોલીએ જ ને તો આપણને તરત સામેવાળી વ્યક્તિ દેખાય છે. એનો મારા ઉપર વિશ્વાસ, એનું મારા માટે સન્માન, તો હું સન્માનિત, તો મને વિશ્વાસ છે. સામેવાળો વ્યક્તિ મારા ઉપર વિશ્વાસ કરે છે તો મને વિશ્વાસ છે. જ્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે આ બધા મૂલ્યો મારામાં છે. મને જેટલો મારી જે સ્થિતિ છે એનું આકલન થશે એટલો મારામાં વિશ્વાસ બનેલો રહેશે, એટલો જ હું સામેવાળી વ્યક્તિને પણ આકલિત કરી શકીશ અને એટલો વિશ્વાસ એનામાં બનેલો રહેશે. તો જેવી મારી સ્થિતિનું આકલન એટલું જ સામેવાળી વ્યક્તિનું આકલન. હું 3rd સ્ટાન્ડર્ડમાં છું તો હું 5th સ્ટાન્ડર્ડવાળાનું આકલન કરી ન શકું. 1st અને 2ndનું કરી શકીશ, 3rd છું તો. બરાબર? તો એની જે પાત્રતા છે એને હું જોઈ શકીશ. મારાથી નીચે છે અને મારી સમકક્ષ છે એની. તો મને ત્યાં એ પણ ખ્યાલ આવશે કે જે પાત્રતા સાથે હું છું તો જે મારું બિહેવિયર છે એવું જ એ વ્યક્તિનું પણ હશે. અને જે મારાથી આગળ છે એના માટે થઈને હંમેશા મને શ્રેષ્ઠતા માટે મને સન્માન હશે કે એ વ્યક્તિ મારાથી કંઈક આગળ છે, તો એના માટે થઈને મને હંમેશા સન્માનનો ભાવ આવશે. તો આને તમે જીવન ક્રિયા સાથે પણ જોડીને જોઈ શકો કે વિશ્વાસ મારામાં ત્યારે જ સ્થિર થશે જ્યારે મારો ભાવ અને મારો વિચાર, મારું રિમોટ કંટ્રોલ મારા હાથમાં. અત્યારે રિમોટ કંટ્રોલ જ બહાર છે એટલે મને એમ લાગે છે કે મને કોઈના ઉપર વિશ્વાસ નથી. બરાબર? અને એ સ્થિતિ ધીમે ધીમે જ આવશે. જેમ કે આજે આપણે ગાડી ચલાવતા શીખ્યા હોય તો પહેલાં તો ખાલી જે ગ્રાઉન્ડ હોય ને એમાં જ શીખીએ આપણે, કોઈ સામે આવે જ નહીં. બરાબર? પછી ધીમે ધીમે એટલે ત્યાં શીખ્યા હોય ત્યારે આપણે બહાર ધ્યાન રાખીએ તો વળી કોઈક બાજુમાં બેઠું હોય ને એમ કે ક્લચ દબાવ તો આપણું ધ્યાન નીચે વયું જાય, આમ સામે ના હોય. આ સ્થિતિ બને જ ને, આપણે બને આ પ્રેક્ટિકલી જ આખું પેલું. બરાબર? પછી ઓલા એમ કે ત્યાં જ જોવાનું, પગ જ ખાલી હલાવવાનો એમ. તમે આમ નીચે જોવામાં રહ્યો તો આગળ કોઈક હશે તો ભટકાઈ જશે. પછી થોડીક સ્ટેબલ સ્થિતિ એવી આવે કે પગ એની મેળે બ્રેક ઉપર ને એક્સિલેટર ને એના ઉપર જતા હોય, ક્લચ ઉપર, અને આપણે ગાડીને હલાવી લેતા હોય ને ગેરેય પડતા હોય. પછી જેવા બજારમાં નીકળીએ તો ગાડી તો એવી જ રીતે હાલતી હોય, અચાનક કોક આવી ગયો તો વળી આપણે ડરી જાય કે ભાઈ આ સ્થિતિ આપણે નહોતી જોઈ એટલે આમાં આપણે થોડાક ડિસ્ટર્બ થઈ ગયા. પછી એક વખત એવો આવે કે બાજુમાં મ્યુઝિક વાગે છે, પાછળ કચકચ કચકચ ચાલે છે, છતાંય આપણે એટલા રિલેક્સ થઈને ગેરેય બદલાતો હોય, બ્રેકેય લાગતી હોય, અને તોય આપણે આપણી મોજમાં ગાડી હલાવતા હોય. કોઈક અચાનક આવે તો બ્રેકેય લાગી જતી હોય. તો આ સ્થિતિ ધીમે ધીમે બની જાય છે ને. તો આપણા ભાવને વિચારની ગાડી આપણે આમ જ ચલાવી લેશું. ઇઝી છે ને? પહેલાં એવું બનશે કે ખાલી રોડમાં ચલાવવાની, એટલે કોઈ માણસ સાથે
ટસલ કરવા નહીં જવાનું. પહેલાં આપણી ગાડી જે છે એ ખાલી રોડમાં ચલાવવાની, એટલે કે મારા ઉપર જ મારે કામ કરવાનું કે હું સતત મારા ઉપર કેટલું ધ્યાન આપી શકું છું, ક્યાં ગડબડી છે, એટલે ભટકાવાના ચાન્સીસ ઓછા રહે. કારણ કે જો એ વસ્તુ આપણે ચાલુ કરી દીધી, તરત બીજાને ટાર્ગેટ કરવાનું ચાલુ કરશું તો આપણી તે સ્થિતિ છે એના કરતાં ખરાબ થઈ જશે. પછી ધીમે ધીમે એક કોન્ફિડન્સ આવી જાય, પછી એ ગાડીને રસ્તા ઉપર લઈ જવાની. પ્રેક્ટિકલી કરવો તો પડશે ને, પણ બાળકો સાથે પ્રેક્ટિકલ ચાલુ કરવાના, વડીલો સાથે નહીં કરવાના, નહીં તો પછી આપણી ગાડી બેક ગિયરમાં પડશે. એટલે ફરીથી બાળકો સાથે પ્રેક્ટિકલ ચાલુ કરવાના કે આવી રીતે આપણે ચાલીએ છીએ તો આપણા ભાવ વિચારમાં હવે ઉથલ પાથલ કેટલીક થાય છે, કેટલોક હવે મને અચાનક ગુસ્સો આવી જાય છે, તો આ પ્રેક્ટિસ ત્યાં કરવાની. પછી એક સમય એવો આવશે કે મોટા બોલે છે, નાના બોલે છે, કોઈ પણ બોલે છે, મારી ગાડી તો એમાંથી બહાર નીકળી જાય તો ઇઝી છે ને. તો આપણી ગાડીની પ્રેક્ટિસ આપણે બને એટલી જલ્દી આપણે શરૂ કરી દઈએ, જેથી કરીને આ જે વિશ્વાસની સ્થિતિ છે એ મારામાં બની જાય. પછી મારે વિશ્વાસ બહાર ગોતવા નહીં જવો પડે કે હવે કોઈક મારા ઉપર વિશ્વાસ કરે પછી હું કંઈક કરું. મારામાં વિશ્વાસ બનેલો જ છે, કોઈ વિશ્વાસ કરે કે ન કરે મારી સ્થિતિ બનેલી છે. એવી જ રીતે સન્માન, મારી સ્થિતિ છે એનું મૂલ્યાંકન જ હું નથી કરી શકતી, એટલે મને એમ ક્યારેક થાય કે હું તો મમ્મી છું તો મને તો આવું માન મળવું જોઈએ, હું તો મારી સ્કૂલમાં કે કોલેજમાં આ પદ ઉપર છું તો મને આ માન મળવું જોઈએ. મારું બધું જ જે સન્માન છે એ આ રૂપબલ ધનપદથી જ જોડેલું છે ને. અને મેં મારું મૂલ્યાંકન તો કર્યું નથી કે માણસ તરીકે હું કેવી છું. તો સન્માનનો આધાર હંમેશા બુદ્ધિ હશે અથવા તો સમજ હશે, રૂપબલ ધનપદ નહીં હોય. ધર્મ, જાતિ, રંગ આ કોઈ જ વસ્તુ જે છે એ નહીં હોય. તો એ સમજના આધારે જ્યારે મેં મારું સન્માન એક વખત ક્લિયર કરી નાખ્યું કે મારી સમજ એટલી છે એટલે હું આટલા સન્માનને પાત્ર છું, હવે કોઈ આવીને અપમાન ના કરી જાય. અને કદાચ કોઈ એવા શબ્દો બોલે છે તો મને ખ્યાલ આવશે કે એની સમજ પ્રમાણે ચાલે છે, તો એમાંથી મારી સમજ ઘટી જશે શું? કોઈ આવીને એમ બોલી જાય કે ભાઈ તમને ખબર નથી પડતી, તમને સમજ જ નથી જીવવાની, તો એનાથી મારી સમજ ઘટી જશે શું? મને ખબર છે મારી સમજ કેટલી છે ને હું કેટલા પ્રયત્નો કરું છું, તો મારું સન્માન મેં એન્શ્યોર કરી લીધું, હવે કોઈ અપમાન નહીં કરીને જાય. તો આ દરેક મૂલ્યો જે છે એ મારામાં છે. એવી જ રીતે આ બધા જ સ્નેહ, કૃતજ્ઞતા, ગૌરવ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા અને પ્રેમ, અલ્ટિમેટલી પ્રેમ સુધી પહોંચવાનું છે. જેમ કાલે પારસભૈયાએ કીધું હતું, પ્રેમ બધા માટે થઈને હશે. અત્યારે આપણે એ પ્રેમને બહુ ખરાબ રીતે ચિતરી નાખ્યો છે. એક હારે હોય ને ગોટાળો જ હોય. પ્રેમને કોઈ એક સાથે જોડી દેશું તો ત્યાં ગોટાળો જ હશે. બધા સાથે છે એને પ્રેમ કીધો છે. પ્રેમ એટલે અનન્યતાનો ભાવ કીધો છે. બીજો કોઈ વ્યક્તિ બીજો છે જ નહીં, બધા સાથે મારો સંબંધ છે અને બધા સાથે હું એવી રીતે જીવી શકું છું, એ ભાવને કીધો છે પ્રેમ. આપણે અત્યારે જેને પ્રેમ કહીએ છીએ ને, મને તો પેલું શરીર સાથેનું જે આકર્ષણ છે ને એનાથી વધારે કંઈ લાગતું જ નથી. લાગણી એ નથી. લાગણી ક્યાં છે સર? તો લગ્ન પછી થોડુંક લાંબો ટાઈમમાં હાલત નહીં. મીન્સ કે તરત જ તે બધાને કમ્પ્લેન્સ ચાલુ થઈ જાય છે. લાગણીઓ હોત તો લાગણીઓના ઓલે તે ઘણો બધો સમય માણસ એકબીજાને શું કહેવાય આમ સારી ઓલીમાં સ્થિતિમાં જીવી શકે. આ તરત જ તે પેલા કમ્પ્લેન્સ ચાલુ થઈ જાય, આ તો આમ નથી કરતા, ઓલી આમ નથી કરતી. હા, એ મશીન બગડી ગયું. બિલકુલ. તો પ્રેમની સ્થિતિ સુધી પહોંચવાનું છે. અને મને હું આ વસ્તુને એક એવી રીતે પણ કનેક્ટ કરી શકી, જેમ કે આપણે અસ્તિત્વમાં જોઈએ તો જેટલી પણ વસ્તુઓ છે એ એવી રીતે છે કે ભાઈ હિન્દુ તો નહીં બોલાય ને, આ કાસ્ટના અથવા તો આ સંપ્રદાયના લોકો માટે થઈને આવી હવા, આ કાસ્ટ આ સંપ્રદાય માટે અલગ પ્રકારની હવા, આ લોકો માટે આવું પ્રકારનું પાણી. કુદરતમાં ક્યાંય આવું દેખાય છે? ત્યાં અનન્યતા દેખાય છે? અનન્યતા છે બધી જગ્યાએ.
જી સર પાછળ આપો. ના આપણે એમ કહીએ કે ભાઈ આમ આપણે એક સરખા છીએ એના માટે લોહી કાઢીને બતાડો, તો ભેંસના લોહીના કલર એ યાદ છે, તો એ આધાર નથી. હવે એનું લોહી આ જ કલરનું નીકળે. હા ભાઈ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. હા, હમણાં જે પ્રેમની પરિભાષા અને પ્રેમ ઉપર જે વાત થઈ જી. એના ઉપર એક મારો પ્રશ્ન છે ચોક્કસ. કે એક એક્ઝામ્પલ મારી નજર સમક્ષ આવ્યું છે. 2 દિવસ પહેલા અહીંયા દિયોદર બાજુમાં રૈયા ગામની અંદર એક આ કિસ્સો બનેલો છે કે એક છોકરી એક છોકરાને લઈને ભાગી જાય છે, કોર્ટ મેરેજ થઈ જાય છે, એમને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવે છે અને એ સમયે એ છોકરી માતા પિતાને ઓળખવાની ના પાડી દે છે. તો મારો પ્રશ્ન એ છે, એ જગ્યાએ લાગણીઓ, એ પ્રેમ, એ પરિવારની વ્યવસ્થા, પરિવારના મૂલ્યો, એ બધી જે એક તાંતણે હોવું જોઈએ એ તાંતણો તૂટતો મને દેખાણો એમ. બિલકુલ. કે એ બધી વ્યવસ્થાઓ ક્યાં ગઈ એમ, કે તો પછી આપણી પ્રેમની પરિભાષાને કઈ ભાષામાં આપણે સમજવી એમ. એટલે હવે તો એ દીકરી અને એના મમ્મી પપ્પાને આપણે જઈને પૂછવું પડશે કે પ્રેમ એટલે આ સમજ્યા હતા, સંબંધો સમજ્યા હતા, પરિવાર એટલે શું એ સમજ્યા હતા. જો હું તમને છે ને નકારતી નથી, હું એમ કહું છું કે આ બધા ઉદાહરણો જે છે ને જેમાં આપણે સીધા જ તે સમાજ બાજુ જતા રહીએ છીએ, અથવા તો સમાજમાંથી તે આવા કોઈક ઉદાહરણોને આપણે પકડીને વિચારીએ છીએ કે આ બધી વસ્તુ ત્યાં તો નથી લાગુ પડતી, પણ આપણે એને એ રીતે જોઈ શકશું કે આપણે એ સમાજ પહેલાં તો ઊભો કરી શક્યા છીએ. આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ પ્રકારની કોઈ પણ વાત આપણે આપણા પરિવારમાં લાવી શક્યા છીએ, સમાજમાં સ્થાપિત કરી શક્યા છીએ. હા, એ સ્થાપિત થઈ ગઈ હોય ને પછી આપણને રિઝલ્ટ ના મળે તો આપણે ચોક્કસ વાત કરી શકીએ, પણ આનું ક્યાંય ગ્રાઉન્ડ જ નથી બન્યું અને આપણે એમ કહીએ કે પછી આ પ્રેમ ક્યાં ગયો, તો એ મને નથી લાગતું એ યોગ્ય છે. દીદી એક શેરિંગ કરવાની ઈચ્છા છે. જી. એક્ઝેક્ટલી એ જે ઘટના ઘટી ને એનું મૂળ ક્યાં છે કદાચ આપણે ઓબ્ઝર્વ કરીએ તો ઘણું બધું ધ્યાનમાં આવે. એવી જ ઘટના એક વખત પેરેન્ટ્સ આવ્યા હતા મારા. હવે મને એમને 5 દીકરીઓ, હું નામ નહીં લઉં, પણ 5 દીકરીઓ, મોટી દીકરી અહીંયા આપણી પાસે ભણે. એટલે એ વારંવાર એમને 5 દીકરીઓના બાપ હતા એટલે એમને ચિંતા થાય અને ગરીબ પરિવાર કે કદાચ કોઈ કારણોસર આ દીકરી સાથે કોઈ ઘટના ઘટે તો મારી બાકીની 4 દીકરીઓને હું કોને મોઢું બતાવીશ એમ. એટલે એ વારંવાર એ દીકરીને શંકાથી જ જોવે. એ દીકરી હોશિયાર અને એના ફાધર કાયમી એને શંકાથી જોવે એટલે એનો મોબાઈલ બધું ચેક કરે. એક વખત એવી ઘટના ઘટી કે 10માં એની સાથે એક બાળક ભણતો, એને એક નોર્મલ મેસેજ કર્યો, તારી નોટ મને આપજે. અને દીકરીએ એમ કહ્યું કે ભાઈ મારી પાસે અત્યારે નોટ નથી. આટલું કોમ્યુનિકેશન થયું હતું. પણ આ મેસેજ જોયા પછી એ પેરેન્ટ્સ એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા તો મોબાઈલ લઈ લીધો, એની સાથે સતત એને લેવા મૂકવા આવવાનું શરૂ કરી નાખ્યું અને એના ઉપર સતત જ્યારે પણ એ દીકરીને જોવે ત્યારે શંકાથી જોવે. હવે દીકરી આપણા સંતાન તરીકે આપણે એને પ્રેમ આપવાનો છે, એની જગ્યાએ શંકાના બીજ રોપીએ છીએ. એટલે એને જે કોઈ બી માણસને પ્રેમની ભૂખ તો છે જ, એ માણસને પ્રેમ પરિવારમાંથી નહીં મળે, સંબંધોમાંથી નહીં મળે, તો જ્યારે મોટું થશે અને એક લેવલ એવું આવશે કે જ્યારે સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી સ્થિતિ બનશે ત્યારે એ પ્રેમ એ બહાર શોધી કાઢશે. ભલે બહારવાળો માણસ એની સંવેદના સાથે રમીને એની સાથે કંઈક ખરાબ કૃત્ય પણ કરે, પણ જે એને પરિવારમાં નથી મળ્યું એ બહાર શોધી રહી છે. જો પરિવારમાંથી એ પ્રેમ મળવાનો શરૂ થાય તો એને બહાર જવાની જરૂર નથી. તો મેં એના પેરેન્ટ્સને એટલું જ કહ્યું કે તમે બાપ તરીકે એને પ્રેમ જ કરી શકો, બાકી વિશેષ કંઈ ના કરી શકો. જો જ્યારે આ પ્રેક્ટિસ ચાલુ કરશું તો કંઈ સમાજ અચાનક બદલાઈ નથી જવાનો આપણા માટે. સમાજમાં આ બધી ઘટનાઓ બનતી જ રહેશે. હવે એની સમીક્ષા જ આપણે કરવાની છે, બરાબર. એને અહીંયા આપણે ના સમજી ટેક્સ કહીએ છીએ તો આ ટેક્સ ભરવો જ પડશે. આપણે કદાચ આજે આ વિચારવાનું શરૂ કરી દઈશું, આપણી સંસ્થામાં અને આપણા પરિવારમાં કામ આપણે ચાલુ કરશું તો અચાનક એવી પરિસ્થિતિ નહીં બદલાઈ જાય કે આજુબાજુના માણસો આપણને એવી રીતે જોવા મળશે અને બાકીનો સમાજ એ રીતે બદલાઈને આ જ પ્રમાણે જીવવા મળશે, એવું નહીં બને. બની શકે કે આપણી પેઢી આજ કામ કરીને જશે, એનું રિઝલ્ટ આપણે વયા ગયા પછી પણ આવશે, પણ એટલીસ્ટ
આપણને જો એ સ્વીકાર થાય છે તો આપણે શરૂઆત તો કરીએ. અને જે રિઝલ્ટ છે એ મને મારા ફેમિલીમાં મળવાના છે. હું તરત સમાજમાં એક્સપેક્ટ કરીશ એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે જ્યાં સુધી સમાજના દરેક માણસ સુધી એ વસ્તુ નહીં પહોંચે ત્યાં સુધી સમાજમાં તમને એ વસ્તુ દેખાશે નહીં. તો આ વસ્તુ આપણે કેટલી પ્રેક્ટિસ કરી શકીએ છીએ આપણા લેવલ ઉપર, આપણા ઘરમાં, એના રિઝલ્ટ આપણને મળશે એની ગેરંટી છે અત્યારે. પણ જેવી રીતે મેં વાત કરી કે આ તમારા સામે 60 છોકરાઓ તો 60 પરિવાર બેઠા છે. તો એઝ એ ટીચર તમે 60 જેટલા પરિવાર સાથે કામ કરો છો અને એ જ પરિવારના બીજા 5 પરિવાર સાથે કનેક્શન છે. તો કેટલા થયા? બીજા 300 પરિવાર. તો આપણે ત્યાં સુધી પહોંચીએ છીએ. તો અલ્ટિમેટલી આપણે એક સમાજ સુધી પહોંચીએ જ છીએ. બરાબર? તો આપણામાં જ જો એક પાત્રતા એક વખત બની જશે તો આપણે આપણા પરિવારને પણ કરી શકશું ને આપણે સમાજ સુધી પણ પહોંચી શકશું. પણ ત્યાં સુધી સમાજમાં આ બધી વસ્તુ આપણને જોવા મળશે અને આ બધી વસ્તુની સમીક્ષા આપણે કરતા રહેવી પડશે. તો એ કરવું જ પડશે. બરાબર? તો આજે આપણે થોડુંક આનાથી આગળ વધીને સૌથી પહેલાં આપણે વ્યવસ્થાનું સ્વરૂપ સ્વયંમાં જોયું, જેમાં આપણે જીવન ક્રિયા જોઈ. બીજું વ્યવસ્થાનું સ્વરૂપ જે છે એ આપણે પરિવારમાં જોયું. આજે એનું ત્રીજું સ્વરૂપ જે છે એ સમાજમાં કેવી રીતે વ્યવસ્થા છે એનું થોડુંક વાત આજે આપણે કરી લઈએ. અહીંયા સુધી વાત થઈ, એમાં કોઈને કંઈ બીજો પ્રશ્ન હોય કે કંઈ ન સમજાણું હોય ને ફરીથી આપણે એના ઉપર ચર્ચા કરવી હોય? જે સરે છેલ્લે ક્વેશ્ચન પૂછ્યો ને એમાં આમ તો ગિરીશભાઈ અને ચેતનાબેને જે કીધું એમાં ઘણી બધી વસ્તુ આવી ગઈ. પણ લગભગ સરે છે એ બીજી વાર આ રીતની વાત કરી કે જેમાં સમાજમાં જે અવ્યવસ્થા છે એની પીડા એમણે વ્યક્ત કરી છે. બરાબર? તો આપણે જોઈએ જ છીએ, ન્યૂઝપેપર વાંચીએ તો ઘણા બધા આવા સમાચાર આવે છે કે જે આપણને પીડામાં મૂકે છે. બરાબર? અને ક્યાંક ને ક્યાંક છે એ આપણને અંદરથી વ્યથિતય કરે છે. અને એ ન થાય એટલા માટે જ, બરાબર, જે આપણી મનના જે ચોખ્ખા ભાવ છે, પ્યોર ભાવ છે, એ ભાવ સાથે જ આપણે જીવીએ અને આપણું સંતાન પણ એવા જ સમાજના ખોળે ઉછરે એવી જ આપણી ઈચ્છા છે. તો એક શિક્ષક તરીકે જેમ ચેતનાબીને કીધું એમ આપણી પાસે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી એ છે કે એક આખો સમાજનો મોટો હિસ્સો છે એ આપણી પાસે ઉછેરવા માટે આવી રહ્યો છે. તો શિક્ષક તરીકે હું ખાલી ઇંગ્લિશ ભણાવું, સંસ્કૃત ભણાવું, ગુજરાતી ભણાવું, સાયન્સ ભણાવું, એના કરતાં હું એને એક માનવ કઈ રીતના બનાવું, મારા ક્લાસમાંથી નીકળે એ છોકરા છે એ સબ્જેક્ટમાં પ્લસ માઇનસ હશે પણ એના ચરિત્રને લઈને કોઈ દિવસ સમાજમાં કોઈ આંગળી ન ઉઠાડી શકે, આચરણને લઈને કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. એ શિક્ષક જ્યારે એક કોન્ફિડન્સથી કહી શકશે કે ભાઈ આ મારી પાસેથી ભણેલ નીકળેલ છોકરો છે, અને સમાજ જ્યારે વાત કરશે કે આ સર કે આ ટીચર કે આ સ્કૂલમાંથી ભણેલ છોકરો છે, ત્યારે આ જે ન્યૂઝ આવે છે એ લગભગ આવતા બંધ થઈ જશે. અને એના માટે છે એ જેમ ચેતનાબેને એમ કીધું એમ કે સૌથી પહેલાં તો મારે મારા આચરણ ઉપર કામ કરવાની શરૂઆત કરવી પડશે. કારણ કે જે વિદ્યાર્થી મારી પાસે ભણે છે, ખાસ કરીને 8મા ધોરણ પછીની જે એજ છે, એ એજમાં ઘણીવાર છે એ જે હોર્મોનલ ગ્રોથ છે એના કારણે છે એ ઘણીવાર પ્રાઇમરી સ્કૂલમાં ટીચરોની પણ એજ એવડી હોય છે. જ્યારે હું કોલેજમાં ભણાવું છું તો મારી એજ અને મારા સ્ટુડન્ટ્સની એજમાં ડિફરન્સ એટલો ઓછો હોય છે અને ભાવ ત્યાં પણ બંધાઈ જતા હોય છે, એવું થાય છે. તો જ્યારે ટીચર તરીકે હું મારા ભાવ અને વિચારમાં એકદમ ચરિત્રની દ્રષ્ટિએ સ્ટ્રોંગ છું કે અહીંયા કોઈ મિક્સર આવવાની શક્યતા જ નથી. એ આચરણ સાથે જ્યારે ટીચર પણ ક્લાસરૂમમાં પ્રસ્તુત થાય છે ત્યારે સ્ટુડન્ટમાં પણ બાય ડિફોલ્ટ ઓટોમેટિક છે એ કન્વે થઈ જ જાય છે. અને આપણી પાસે તો વાત કરવાનો અવસર છે આચરણ સાથે, કે આ આચરણ સાથે હું વ્યક્ત થાઉં છું એની પાછળનું કારણ શું છે. જો એ આપણે બહુ
સટીક રીતે છે એ અહીંયા મૂકી જોશું. સ્કૂલમાં જ્યારે બાળક આવે છે ત્યારે આપણી પાસે વર્ષોય વધારે હોય છે એની સાથે ઇન્ટરેક્ટ કરવાના. તો મારા ખ્યાલથી છે એ બાળક આ વર્ષોમાંથી બહાર નીકળશે, એક બહુ સારા આચરણ સાથે બહાર નીકળી જ શકશે. બરોબર, એના ઉપર આપણને પૂરો ભરોસો છે. એટલા માટે તો આપણે અત્યારે કરવા બેઠા છીએ. અને જેમ જેમ આપણે આ સમજી શકશું એમ ધીમે ધીમે આવા કિસ્સાઓ છે થતા ઓછા થશે. જેમ તો એક સ્કૂલનો ગોલ છે એ કોઈ પર્સન્ટેજ હાઈ આવી જાય એ તો છે જ, પણ મારા છોકરાઓ છે એ અહીંયાથી નીકળે ત્યારે ઉત્તમ વ્યક્તિત્વ અને આચરણ સાથે નીકળે એ બની જશે હરેક ટીચરનો ગોલ. તો આવા ન્યૂઝ છે બહુ જલ્દી ઓછા થઈ જશે. બરોબર, બિલકુલ. તો એ જ આપણે અહીંયા સમજવાનું છે. બહુ સરસ, સારું છે. આ પીડા છે, આ પીડા બનાવી રાખો અને આપણી ઉપર કામ કરો. તો જેમ પારસભાઈએ વાત કરી, તો 4 દિવસથી જે આપણે ચર્ચા કરીએ છીએ, આપણામાંથી કેટલાને એવું લાગે છે કે હું મારા ઉપર કામ કરવાનું શરૂ કરું? બરાબર, જો આ એક ઈચ્છા આપણી બની જશે તો આપણે જે પરિવર્તન ઈચ્છીએ છીએ અથવા તો જે સમાજ ઈચ્છીએ છીએ એ સમાજ સુધી આપણે પહોંચી શકશું. બરાબર, અને એના માટે થઈને જેમ કીધું કે ભાઈ આ પરિવર્તન મારામાં લાવવા માટે થઈને મારે પોતાની જાતને બહુ ધકેલવી પડશે. કારણ કે વારે વારે બહારનું જે વાતાવરણ છે એ મારા ઉપર હાવી થઈ જશે. હવે અહીંથી જેમ કે કાલે અમે જતા રહેશું, પછી આપણે આમાં ચર્ચા કરી હતી તો કે ચેતનાબેને ને પારસભાઈ કહીને ગયા હતા કે ભાઈ બધી વસ્તુ જે છે એ સહન નથી કરવાની પણ સમજીને ચાલવાની છે. બરાબર, તો હવે ઘરમાં કંઈ થાય પ્રોબ્લેમ, કોઈ વડીલોએ કંઈક કીધું, સહન તો નહીં કરું, પછી નિરાતે હું સમજી લઈશ. સહન કરવાની ના પાડી છે. બરાબર, તો ત્યાં આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે જો સંબંધો અત્યારે જ ખરાબ કરી નાખશું તો આપણી માટેના આગળના રસ્તા બંધ છે. બરાબર, તો મેં જેમ કાલે કીધું કે જનરલી આપણે મોટે ભાગે આવું જ કરતા હોય, કંઈક સારું સાંભળીને જાય ને તો સૌથી પહેલું ઇમ્પ્લિમેન્ટ બીજાએ કરી નાખવાનું છે. જો હું આ સાંભળીને આવ્યો છું અથવા તો આવી છું, મમ્મીઓ હશે અથવા તો લેડીઝ હશે તો એ સીધા બાળકો ઉપર હશે, અને જેન્ટ્સ હોય સીધા એની પત્નીએ ક્યાં સુધરવાનું છે એના ઉપર કાર્યક્રમો બનાવી નાખે. આટલું જ કરીએ છીએ આપણે. હું સર્વગુણ સંપન્ન છું, બદલવાની જે જરૂર છે એ સામેવાળા વ્યક્તિને જ છે. જ્યારે આપણે અહીંયા વારે વારે કહીએ છીએ કે મારે મારામાં બદલવાની જરૂર છે, બીજો વ્યક્તિ મને જોઈને પ્રેરણા લેશે જ કે હવે મારે સુધરવું પડશે, તો ત્યાં સુધી પહોંચી શકીએ કે સામેવાળા વ્યક્તિને એવું થાય કે ભાઈ તે એવું શું સમજી લીધું, મારે હવે સમજવું છે. હે ને, અમે તો ઘણા બધા ભાઈઓના અને બહેનોના એવા ઉદાહરણો સાંભળ્યા કે એટલો બધો ગુસ્સો હતો અને એટલો શાંત થઈ ગયો કે જેથી કરીને હસબન્ડ કે વાઈફ જોડાઈ ગયા કે હવે મારે જોડાવવું છે, તારામાં આટલું બધું પરિવર્તન આવ્યું તો હવે મને તો સમજાશે જ તે કંઈક. તો એ આચરણથી જ આવશે. એક વસ્તુ આપણામાં સ્થિર થઈ જાય, બોલવાથી નહીં આવે. આજે કદાચ આ શિબિર અમે લોકો જશું, પછી તમે આને રિપીટ કરીને જોશો પણ ખરા, યુટ્યુબ ઉપર છે જ, તો આપણે 4-5 વખત સાંભળી લેશું તો આપણે આ જ વસ્તુ સેમ રિપીટ કરી શકશું. પણ તમે એને રિપીટ કરીને જ્યારે ઘરમાં બોલશો તો એની ઇફેક્ટ નહીં આવે. આચરણ જ પ્રમાણ. બરાબર, એટલે એ વસ્તુ મગજમાં આપણે બેસાડી દઈએ કે આચરણ વગર જ્યારે જ્યારે બોલશું ત્યારે આપણે વિરોધ જ આવશે. એટલે પહેલાં આચરણ ઉપર કામ, પછી બોલવાનું કામ. અને કોઈની કર્મ સ્વતંત્રતામાં ક્યાંય હસ્તક્ષેપ નહીં. સૌથી પહેલો રૂલ બધા પોતપોતાના માટે આ બનાવે. જે લોકો જેવી રીતે જીવે છે આપણી સાથેના, એ લોકો બરાબર જ જીવે છે, એમને એની રીતે જ જીવવા દો. જ્યાં એમને આપણી જરૂર છે એમની સાથે રહો. સંવાદ ના તૂટવો જોઈએ એટલું જ આપણું ધ્યાન રહેવું જોઈએ. એ વ્યક્તિ ના છૂટવો જોઈએ આપણાથી. જો સંવાદ તૂટ્યો તો તમારું આચરણ એને નહીં દેખાય અને પછી તમે એની સાથે વાત પણ નહીં કરી શકો. તો એ સંવાદ ન તૂટે એનું ધ્યાન આપણે રાખવાનું છે. એને ક્રિકેટ રમવું ગમે છે, એની સાથે ક્રિકેટે રમો. એને પીઝા ખાવા ગમે છે, એની સાથે પીઝા ખાઓ. પણ એ બાળક, એ વ્યક્તિ છે, એ મને સાંભળતો રહેવો જોઈએ.
આ આપણું ટાર્ગેટ હોવું જોઈએ. તો જ આપણા આચરણના પ્રભાવથી આપણે એમની સાથે વાત કરી શકશું કે આ તારા માટે બરાબર છે. તો આ 2-3 નિયમો છે એ થોડુંક આપણે બધા જોઈ લઈએ કે આવી રીતે ચાલશું તો આપણા પરિવારમાં પણ આપણે જીવી લેશું અને એ જ વસ્તુ આપણા બાળકોને અહીંયા જે સ્કૂલમાં છે એના સુધી પણ પહોંચાડી શકશું. બરાબર? તો આજે અચ્છા બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, તો બ્રેક પછી આને શરૂ કરીએ. ઓકે, 10 મિનિટનો બ્રેક લઈ લઈએ.